હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. ઓકે, સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયો હતો ત્રિકોણમિતિ ચેપ્ટરમાં. એ ટોપિકનું નામ હતું ત્રિકોણમિતિય વિધેયોનો વિસ્તાર. ઓકે, સો પ્રીવિયસ લેક્ચરના સ્ટાર્ટિંગમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ ટેબલ જોયો હતો. એ ટેબલમાં આપણે 6 ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ શું અને વિસ્તાર શું એની ચર્ચા કરી હતી. ઓકે, એ વસ્તુ આપણે ડિટેલમાં ભણ્યા હતા. એ ટેબલ તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે. ઓકે, બીજું કે આપણે એમાં એક ફોર્મેટ જોયું હતું a cos x પ્લસ b sin x. a sin x યા તો પ્લસ ઓર માઇનસ b cos x. એનો વિસ્તાર શું હતો? એનો વિસ્તાર હતો સમૃદ્ધ અંતરાલમાં માઇનસ અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમા ટુ રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઓકે, એ ફોર્મેટના આપણે 2 થી 3 ક્વેશ્ચન જોયા હતા. એક ક્વેશ્ચન તમને ઘરેથી સોલ્વ કરવા આપ્યો હતો. ઓકે, JEE મેન્સ 2019માં પૂછ્યો હતો એ ક્વેશ્ચન. ઓકે, સો ચલો આજના લેક્ચરમાં પણ આપણે એ ટોપિક કન્ટિન્યુ કરીશું, ત્રિકોણમિતિય વિધેયના વિસ્તાર શોધવા. ઓકે, હવે શું કહે છે કે એક તમને ફંક્શન આપેલું છે fx બરાબર 5 cos x પ્લસ 3 કૌંસમાં cos x પ્લસ પાઈ બાય 3 પ્લસ 11. તો f max અને f minimum ઇઝ વોટ? ઓકે, હવે fx max એટલે તો આ જે ફંક્શન છે ને એની મહત્તમ કિંમત, મેક્સ એટલે મેક્સિમમ, મેક્સિમમ એટલે મહત્તમ અને મીન એટલે મિનિમમ. બરાબર, એટલે ઇન શોર્ટ આપણે આ ફંક્શનની રેન્જ શોધવાની, વિસ્તાર શોધવાનો. બરાબર, અને એમાંથી મિનિમમ અને મેક્સિમમ વેલ્યુઝ ફાઇન્ડ કરવાની. એ ચારમાંથી કોને મેચ થાય છે ધેટ યુ હેવ ટુ ફાઇન્ડ. ઓકે, હવે આ ક્વેશ્ચનનું ફોર્મેટ જો હતો અહીંયા કોસ, એટલે ઇન શોર્ટ અહીંયા આપણે કોસ આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા એપ્લાય કરવાની ઈચ્છા થાય. ઓકે, સો અહીંયા આપણે કોસ આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો fx બરાબર શું આવશે? તો 5 cos x અહીંયા. બરાબર, સો 5 cos x પ્લસ 3 કૌંસમાં. હવે કોસ આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા શું? કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. ઓકે, સો કોસ એક્સ કોસ પાઈ બાય 3 માઇનસ સાઇન એક્સ સાઇન પાઈ બાય 3. ઓકે, લાસ્ટમાં આવશે પ્લસ 11. ચલો, તો આ 5 cos x એઝ ઇટ ઇઝ પ્લસ 3 કૌંસમાં. હવે કોસ પાઈ બાય 3 ની કિંમત કેટલી? 1/2. સો અહીંયા આવશે 1/2 cos x માઇનસ સાઇન પાઈ બાય 3 ની વેલ્યુ √3/2. સો આ √3/2 અને જોડે કોણ છે? સાઇન એક્સ, અને આખા કૌંસની બહાર આવશે પ્લસ 11. ચલો, આ 3 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ. આ 3 ને અંદર મલ્ટીપ્લાય કર્યા પછી cos x અને cos x આ બંનેમાંથી કોમન આવશે. ઓકે, સો ડાયરેક્ટ cos x કોમન કાઢ્યો તો અહીંયાથી 5 બચે. 5 પ્લસ અહીંયા શું આવશે? 3/2 માઇનસ 3 √3/2 સાઇન એક્સ. ઓકે, માઇનસ 3 √3/2 સાઇન એક્સ, અને લાસ્ટમાં કોણ છે? પ્લસ 11. ચલો, આ કેટલા થાય? 13/2. ઓકે, સો 13/2 cos x માઇનસ 3 √3/2 સાઇન એક્સ અને પ્લસ 11. ઓકે, હવે આ જે અંડરલાઈન કરેલો પોર્શન છે ને એ આપણું પરફેક્ટલી a sin x પ્લસ ઓર માઇનસ b cos x ટાઈપનું ફોર્મેટ છે. બરાબર, તો એનો વિસ્તાર શું થશે? તો આનો વિસ્તાર થશે માઇનસ અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a સ્ક્વેર એટલે 3 √3/2 એનો સ્ક્વેર, તો 9 9 તરી 27, 27/4. ઓકે, તો આ થશે 27/4 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 169/4 થી લઈને આનું આ જ. ઓકે, 27/4 વત્તા 169/4. ઓકે, સો હવે ધ્યાનથી જોજો. 127 અને 169 196 196/4 196/4 એનું સ્ક્વેર રૂટ કેટલું થશે? 14/2. સો માઇનસ 14/2 થી લઈને પ્લસ 14/2 એટલે મારો ફાઇનલ આન્સર શું આવ્યો? -7 થી 7. પણ ઉભા રહો, આ -7 થી 7 એ કોની રેન્જ આવી? ખાલી આ પોર્શનની રેન્જ આવી. બરાબર, એમાં 11 ઉમેરવાના બાકી છે. ઓકે, સો એમાં 11 ઉમેરી દો. બંને બાજુ આપણે 11 ઉમેરી દઈએ તો શું થશે? જો, તો -7 વત્તા 11 એટલે 4, અને 7 અને 11 કેટલા થાય? 18. ક્લિયર? એટલે મિનિમમ વેલ્યુ મારી કેટલી? 4 અને મેક્સિમમ વેલ્યુ કેટલી? 18. તો આ ઓપ્શનમાં શું દેખાય છે? જો તો મેક્સિમમ વેલ્યુ 18, fx ની મિનિમમ વેલ્યુ છે 4. ઓકે, 7 ને 4 11. બરાબર, ઓકે 5 દુ 10 3 13 13/2 cos x માઇનસ 3 √3/2. ઓકે, 3 નો વર્ગ 9 9 તરી 27 27/4 વત્તા 169/4. બરાબર છે, માઇનસ 14/2 થી 14/2 એટલે -7 થી 7, એમાં 11 ઉમેરવાના. ઓકે, સો આ બંને આન્સર્સ આપણા કરેક્ટ થશે. ઓકે, સો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ઓકે, સો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. ઓકે, સો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં શું કહે છે? 4 sin 2 થીટા માઇનસ 6 sin સ્ક્વેર થીટા એની ન્યૂનતમ કિંમત શોધો. બરાબર, હવે જો આ એક બંને ફંક્શન એક તો સાઇન છે, રાઈટ? આ સાઇનમાં ખૂણો 2 થીટા છે અને આ સાઇનનો ખૂણો થીટા.
પણ આપણા નિયમ પ્રમાણે બંને ખૂણો સેમ હોવો જોઈએ, તો જ આપણે પેલી a sin x પ્લસ ઓર માઇનસ b cos x વાળી ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ, બરાબર. એટલે બંને જોડે ખૂણો સેમ હોવો જોઈએ અને બંને વિધેય અલગ અલગ હોવા જોઈએ. એક વિધેય sin અને બીજું વિધેય કમ્પલસરી cos હોવું જોઈએ. ઓકે, કેમ કે a sin x પ્લસ ઓર માઇનસ b cos x, રાઈટ. પણ આ ક્વેશ્ચનમાં બંને સાઇન છે અને બંને સાઇન જોડે પાછા ખૂણા અલગ અલગ છે, તો એક સિમ્પલ એક જ ફોર્મ્યુલાથી આપણું આ જે ક્વેશ્ચન છે એ આપણા પેલા ઓરિજિનલ ફોર્મેટમાં આવી જશે એક જ ફોર્મ્યુલાથી. તો જો આજે 4 sin 2 થીટા છે ને એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ -6. ઓકે, હવે sin સ્ક્વેર થીટાની આપણને એક ફોર્મ્યુલા ખબર છે, યાદ કરો. sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 થીટા હોલ ડિવાઈડ બાય 2, રાઈટ. અહીંયા થીટા છે તો એનું ડબલ શું થાય 2 થીટા, એટલે 1 માઇનસ cos 2 થીટા હોલ ડિવાઈડ બાય 2. ઓકે, એટલે એક સાઇન હતું તો જોડે બીજું શું જોઈએ, cos જોઈએ. સાઇનનો ખૂણો 2 થીટા તો cos નો ખૂણો 2 થીટા. આવી ગયો કે નહીં? ઓકે, હવે ખાલી શું કરવાનું છે, તો આ બે તરી છો. ઓકે, એટલે 4 sin 2 થીટા માઇનસ 3. ઓકે, 2 3 6 અને કૌંસમાં છે 1 માઇનસ cos 2 થીટા. આ 3 ને અંદર મલ્ટીપ્લાય કરો તો શું થશે 4 sin 2 થીટા માઇનસ 3 પ્લસ 3 cos 2 થીટા. ઓકે, એટલે આ આવ્યું a sin થીટા પ્લસ b cos થીટા અને આ -3 આપણે છેલ્લે નાત બાર રાખીએ. ઓકે, તો આ જે અંડરલાઈન કરેલું છે, બરાબર, એનો વિસ્તાર શું થશે, તો માઇનસ અંડર રૂટમાં a સ્ક્વેર એટલે 16 પ્લસ 9 2 અંડર રૂટમાં 16 પ્લસ 9 અને લાસ્ટમાં શું કરવાનું -3. ઓકે, ચલો જુઓ તો શું થશે, અહીંયા -5 થી લઈને 5 અને અહીંયા આવશે -3, બરાબર. તો -5 -3 -8, હવે 5 -3 એટલે કે 2. ઓકે, સો આ આપણો દાખલાનો વિસ્તાર. ઓકે, હવે આમાં આપણે ફાઇન શું કરવું છે એની ન્યૂનતમ કિંમત, તો શું જવાબ આવશે -8. દેટ ઇઝ ઓપ્શન નંબર સી. ઓકે, અને ધારો કે મેક્સિમમ વેલ્યુ પૂછ્યું હોત મહત્તમ તો શું જવાબ આવત 2 જવાબ આવત. ઓકે, ભલે ઓપ્શનમાં નથી બટ પૂછ્યો હોત તો ઓપ્શનમાં હોત. ઓકે, સો આ રીતે આ ક્વેશ્ચન કરવાનો છે. સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન જાતે સોલ્વ કરો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, આમાં નવી મેથડ છે, ધ્યાનથી જોજો. ડાયરેક્ટ તમને ફોર્મેટ નહીં મળે. શું કહે છે, એક સમીકરણ આપેલું છે x² પ્લસ cos થીટા માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 1/2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એના બીજના વર્ગોના સરવાળાની મહત્તમ કિંમત શોધો. આ જે સમીકરણ છે એ પહેલાં તો કયું સમીકરણ છે ચેક કરો, દ્વિઘાત છે. જો તો x² પછી x અને આ અચળ પદ એટલે ax² પ્લસ bx પ્લસ c ટાઈપનું ફોર્મેટ થયું. ઓકે, એટલે આ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, દ્વિઘાત સમીકરણના મેક્સિમમ વધારેમાં વધારે કેટલા બીજ મળે તમને? 2. 10મા ધોરણમાં આપણે ભણી ગયા હતા, રાઈટ. ઓકે, હવે એ બીજના વર્ગોના સરવાળાની મહત્તમ કિંમત શોધવાની છે. ઓકે, એટલે આપણે માની લઈએ કે ધારો કે આ જે દ્વિઘાત સમીકરણ આપણને ક્વેશ્ચનમાં આપેલું છે ને એના બે બીજ છે આલ્ફા અને બીટા. આપણે ધારી લઈએ, બરાબર. ઓકે, કે ધારો કે બંને બીજો છે આલ્ફા અને બીટા. ધારો કે બંને બીજ આલ્ફા અને બીટા છે. ક્લિયર? ઓકે, આ બંને બીજના વર્ગોનો સરવાળો, મહત્તમ કિંમત તો આપણે સાઈડમાં રાખીએ. અત્યારે આ શબ્દ પકડો ખાલી કે બંને બીજોના વર્ગોનો સરવાળો એટલે શું થાય α² પ્લસ β². ઓકે, આનો જે આન્સર આવે એ આન્સરની મહત્તમ કિંમત શોધવાની છે, રાઈટ. હવે આપણે 10મા ધોરણમાં α² પ્લસ β² લખતા શીખી ગયા હતા. α² પ્લસ β² ને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાના ફોર્મમાં લખતા શીખી ગયા હતા, યાદ કરો. આપણે આના 10મા ધોરણમાં આ રીતે લખીએ α પ્લસ બીટાનો હોલ સ્ક્વેર -2 આલ્ફા બીટા. આ અને આ બંને ઇક્વલ જ છે કેમ કે આને તમે વિસ્તરણ કરો તો આનું શું થાય α² પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ β². એ પ્લસ 2 આલ્ફા બીટા અને આ -2 આલ્ફા બીટા કેન્સલ થઈને ખાલી શું બનાવે α² પ્લસ β². ઓકે, હવે અહીંયા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા એ શું છે, તો આલ્ફા પ્લસ બીટા એ બે બીજોનો સરવાળો અને આલ્ફા ઇન્ટુ બીટા એ બે બીજોનો ગુણાકાર, રાઈટ. 10મા ધોરણમાં આવી ગયું બધું. ઓકે, હવે આલ્ફા પ્લસ બીટા શું થાય -b/a, યાદ કરો. અને આલ્ફા ઇન્ટુ બીટા શું થાય c/a. ઓકે, સો હિયર આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. ઓકે, એટલે માઇનસ b કોણ છે અહીંયા cos θ -1 અને a કોણ છે 1 છે. ઓકે, સો cos θ -1 આ માઇનસ અંદર એન્ટર કરો તો આવું થશે 1 - cos θ. એટલે આલ્ફા પ્લસ બીટાની કિંમત મને મળી 1 - cos θ. ઓકે, નાઉ આલ્ફા ઇન્ટુ બીટા c/a થાય તો c કોણ છે અહીંયા 1/2 cos સ્ક્વેર θ અપોન a, પણ એ તો 1 છે. સો આવ્યું આલ્ફા ઇન્ટુ બીટા. તો આ બંને વસ્તુને આપણે અહીંયા મૂકી દઈએ તો મને શું મળશે α² પ્લસ β². અને મૂક્યા પછી જે આન્સર આવશે એની આપણે મહત્તમ કિંમત શોધીશું. ઓકે, સો અહીંયા α² પ્લસ β² ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર એટલે 1 - cos θ નો હોલ સ્ક્વેર
ટુ આલ્ફા બીટા એટલે માઇનસ ટુ આલ્ફા ઇન્ટુ બીટા શું છે 1/2 cos સ્ક્વેર થીટા. ઓકે, એટલે 2 અને 2 કેન્સલ. તો આનું વિસ્તરણ કરો. ચલો અહીંયા a માઇનસ બી હોલ સ્ક્વેર એપ્લાય કરો. સો 1 માઇનસ 2 cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા. ઓકે, આ બંને કેન્સલ થઈ ગયા. તો શું આવ્યું 1 માઇનસ 2 cos થીટા. આ કોનો આન્સર આવ્યો? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરનો આન્સર આવ્યો. ઓકે, હવે આની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે પહેલાં એની રેન્જ શોધે, એનો વિસ્તાર શોધે. આ તો બહુ ઇઝી છે. પહેલાં તો cos થીટાનો વિસ્તાર શું પોતાનો જો હતો -1 થી 1, એની જોડે 2 ગુણવાના. ક્લિયર? ઓકે, સો આમાં ધ્યાનથી જો. તો આપણે શું આવ્યું? તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 cos થીટા આવ્યા. ઓકે, સારું. હવે cos થીટાની રેન્જ શું? તો cos થીટા ઇઝ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1. બરાબર? તો 2 cos થીટાની રેન્જ શું થશે? તો 2 થીટા ઇઝ બિલોંગ્સ ટુ -2 થી લઈને 2 સુધીમાં. બરાબર? ઓકે, આ 2 cos થીટાની રેન્જ આવી. પણ હવે મારે 2 cos થીટાની આગળ માઇનસની નિશાની એપ્લાય કરવી છે. તો મેં તમને પહેલાં શીખવાડ્યું હતું કે આપણે અસમતામાં માઇનસની નિશાની જો ઇન્ટ્રોડ્યુસ કરવી હોય તો આ બંને વેલ્યુને આપણે ઇન્ટરચેન્જ કરવાની અને વિથ ઓપોઝિટ સાઇન. અલા પણ તમે ભલે આને ઇન્ટરચેન્જ કરો અને એમની નિશાની બદલો તો એ તો આનું આ જ રહેવાનું ને. જો 2 ને તમે અહીં લાવશો પણ કેવા કરશો? એને માઇનસ કરશો અને આ -2 ને પેલી બાદ લઈ જઈને પાછો પ્લસ કરશો તો થયું તો આનું આ જ ને. રાઈટ? એટલે 2 cos થીટાની રેન્જ ઓકે, એટલે માઇનસ જે 2 cos થીટા છે ને એની રેન્જ પણ આની આ જ રહેશે -2 થી 2. ઓકે, હવે એમાં મારે એક ઉમેરવાના છે. સો 1 માઇનસ 2 cos થીટા ઇઝ બિલોંગ્સ ટુ એક ઉમેરો એટલે -2 પ્લસ 1 એટલે -1 અને 2 પ્લસ 1 એટલે 3. રાઈટ? તો આ શું થઈ કહેવાય? એની મહત્તમ કિંમત 3. ઓકે, દેટ ઇઝ ઓપ્શન નંબર સી. ઓકે, અને આની તમને ન્યૂનતમ કિંમત પૂછ્યો હોત તો શું જવાબ આવત? -1. ભલે ઓપ્શનમાં નથી બટ જો પૂછ્યું હોત તો આપત. સો આ રીતે ક્વેશ્ચન વિચારવાનો છે. ઓકે, ફરી એક વખત ફટાફટ જોઈ લઈએ. કોઈ પણ દ્વિઘાત સમીકરણ તમને દેખાય તો એના મેક્સિમમ 2 જ બીજ મળે, આલ્ફા અને બીટા. બરાબર? હવે તમને શું પૂછ્યું છે? એના વર્ગોનો સરવાળો. તો મેથ્સમાં યાદ રાખજો, જ્યારે પણ તમે x² પ્લસ y² યા તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર મતલબ સમથિંગનો સ્ક્વેર પ્લસ સમથિંગનો સ્ક્વેર ફોર્મેટ આવે તો તમારે એને આ રીતે લખતા આવડવું જોઈએ. એને આ રીતે લખી જ નાખવાનું તો તમને આલ્ફા પ્લસ બીટા એટલે 2 બીજોનો સરવાળો અને આલ્ફા માઇનસ બીટા એટલે 2 બીજોનો ગુણાકાર એ તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો અહીંયા. ઓકે, તો જ્યારે પણ દાખલામાં આ ટાઈપનું ફોર્મેટ આવે તો એને આ ટર્મમાં કન્વર્ટ કરી દેવાના. કેમ કે આપણે એ દ્વિઘાત સમીકરણ પરથી આ બંને વસ્તુ તો ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ છીએ -b/a અને c/a ફોર્મ્યુલા પરથી. રાઈટ? સો આ વસ્તુ તમને આવડવી જોઈએ. ઓકે, બાકીનો રેન્જ ફાઇન્ડ કરવી તો બહુ ઇઝી હતી. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, સો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આ ક્વેશ્ચન પહેલાં JEE માં પૂછેલો છે. ઓકે, સો શું કહે છે? જો a ઇઝ ઇક્વલ ટુ sin² પ્લસ cos⁴x તો જો આ બધું જે 4 ઓપ્શન છે ને એ 4 ઓપ્શન કહેવા શું માગે છે? તો 4 ઓપ્શનમાં તમને એની આ વિસ્તાર આપેલો છે કે a 1 થી 2 છે, a 13/16 to 1 છે, a 3/4 to 1 છે. એટલે તમારે આ જે a છે એ એટલે શું? તો આ પોતે એટલે ઇન શોર્ટ તમારે આનો વિસ્તાર ફાઇન્ડ કરવાનો છે. બરાબર? ઓકે, હવે તમને ક્વેશ્ચન શું છે? sin² પ્લસ cos⁴x. વિચારો હવે આને કેમનો ટેકલ કરાય? એક સ્ક્વેર છે અને એક 4 ઘાત છે. તો જે 4 ઘાત છે ને એને સ્ક્વેરનો સ્ક્વેર કહેવાય. 4 ઘાત કોઈની બી 4 ઘાત હોય એને સ્ક્વેરનો સ્ક્વેર કહેવાય. ઓકે, સો જો તો a ઇઝ ઇક્વલ ટુ આ તમને sin² દેખાય છે? હા. હવે આ જે cosની 4 ઘાત છે ને એને cos² એનો પણ સ્ક્વેર કહેવાય. બરાબર? હવે આ જે cos² છે એને 1 માઇનસ sin² માં કન્વર્ટ કરો. ઓકે, સો આ sin² તો ખરા પ્લસ અહીંયા cos² ની જગ્યાએ 1 માઇનસ sin² અને એનું હોલ સ્ક્વેર. હવે અહીંયા a માઇનસ b નું હોલ સ્ક્વેર વાળી ફોર્મ્યુલા એપ્લાય કરો તો અહીંયા થશે sin² પ્લસ 1 માઇનસ 2 sin² પ્લસ sin⁴x. બરાબર? તો sin⁴x પહેલાં લખો સૌથી મોટી ઘાત. ઓકે, હવે આ બે પદ જુઓ 1 sin² માઇનસ 2 sin² શું થાય? માઇનસ sin² થાય. ઓકે, અને આ છે +1. ક્લિયર આટલું? ઓકે, હવે આપણે છે ને આને પૂર્ણવર્ગ બનાવવાનો ટ્રાય કરીએ. તો પૂર્ણવર્ગ બનાવવા માટે આમાં મારે અંતિમ પદ ઉમેરવાનું અને અંતિમ પદ બાદ કરવાનું. બરાબર? હવે આમાં અંતિમ પદ કેમનું શોધવાનું? તો અંતિમ પદ શોધવાની ફોર્મ્યુલા આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે અંતિમ પદ એટલે 1/2 ઇન્ટુ વચ્ચેનું પદ અને આખાનો વર્ગ. ઓકે, વચ્ચેના પદનો સહગુણક કોણ છે? જુઓ તો -1. બરાબર? એટલે 1/2 ઇન્ટુ -1 -1/2 અને -1/2 નો સ્ક્વેર +1/4. બરાબર? સો આ સાઇનની 4 ઘાત x માઇનસ sin² x પ્લસ 1/4 આ +1 એઝ ઇટ ઇઝ અને પછી -1/4. ઓકે,
હવે આ જે વસ્તુ છે ને એ કોનો પૂર્ણવર્ગ છે, તો એના માટે પહેલા પદનું વર્ગમૂળ કરો તો સાઇનની 4 ઘાતનું વર્ગમૂળ થાય sin સ્ક્વેર એક્સ, પછી આ વચ્ચેના પદના આગળની નિશાની એટલે માઇનસ, અને ત્રીજું પદ 1/4 એનું વર્ગ એટલે 1/2 આખાનું હોલ સ્ક્વેર પ્લસ 4 એકા 4, 4 માઇનસ 1 3 એટલે 3/4 બરાબર. એટલે ઇન શોર્ટ આ શું છે, બધું એ જ છે ને. એટલે આપણે આનો વિસ્તાર શોધવાનો. ઓકે, હવે આનો વિસ્તાર શોધવા માટે આપણે ટુકડે ટુકડે વિચારવાનું. તો પહેલાં સાઇન સ્ક્વેર એક્સની રેન્જ મને ખબર છે, વિચારો સાઇન એક્સની રેન્જ -1 થી 1, તો સાઇન સ્ક્વેરની રેન્જ 0 થી 1 થાય. ઓકે, સો જો તો સાઇન સ્ક્વેર એક્સ ઇઝ બિલોંગ્સ ટુ ક્લોઝ 0 to 1. ઓકે, સાઇન સ્ક્વેર એક્સમાંથી મારે 1/2 બાદ કરવાના છે બરાબર. તો અહીંયા આવી રીતે વિચારે તો સાઇન સ્ક્વેર એક્સ -1/2 ઇઝ બિલોંગ્સ ટુ, આમાંથી 1/2 બાદ કરી દો એટલે 0 -1/2 -1/2 કોમા 1 -1/2 એટલે 1/2 થાય. ઓકે, હવે મારે આખાનો સ્ક્વેર કરવાનો છે. વિચારો હવે આનો સ્ક્વેર શું થાય, આનો સ્ક્વેર થાય 0 થી 1/4 બરાબર. ઓકે, સો જો ધ્યાનથી સાઇન સ્ક્વેર એક્સ -1/2 નો હોલ સ્ક્વેર ઇઝ બિલોંગ્સ ટુ 0 થી 1/4 બરાબર. અને એમાં મારે 3/4 ઉમેરવાના છે, તો બધી બાજુ 3/4 ઉમેરી દો બરાબર. તો મને શું મળશે, જો હું આ વસ્તુમાં 3/4 ઉમેરી દઉં તો મને એ જ મળ્યો કહેવાય ને. ઓકે, સો એ ઇઝ બિલોંગ્સ ટુ, હવે 0માં 3/4 ઉમેરો તો 3/4 થાય, અને 1/4 માં 3/4 ઉમેરો તો શું થાય, 1 થાય ને. જો તો 1/4 પ્લસ 3/4 તો 3 ને 1 4, 4/4 ઇઝ ઇક્વલ ટુ 1. સો આ આવ્યો મારો વિસ્તાર કોનો, એનો. તો આ જો ઓપ્શન નંબર ડી છે, જો ઓપ્શન નંબર ડી. ઓકે, 3/4 to 1. ઓકે, તો એકમાં સ્ક્વેર હતો અને એકમાં 4 ઘાત હતી, તો જેની 4 ઘાત હતી એને મેં સ્ક્વેરના ફોર્મમાં કન્વર્ટ કર્યું, તો cos સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર થાય. અહીંયા a - b નો હોલ સ્ક્વેર એપ્લાય કર્યો બરાબર. આ બંનેને મેં સોર્ટ આઉટ કર્યા. ઓકે, પછી મેં પૂર્ણવર્ગ બનાવવાનો ટ્રાય કર્યો. તો પૂર્ણવર્ગ બનાવવા માટે મારે અંતિમ પદ ઉમેરવું પડે અને બાદ કરવું પડે બરાબર. તો અંતિમ પદ ઉમેર્યો. હવે આ જે વસ્તુ આવી એને ટુકડે ટુકડે રેન્જ સુધી, તો સૌથી પહેલી રેન્જ મને sin સ્ક્વેરની ખબર છે, ધેટ ઇઝ 0 to 1. ઓકે, એમાંથી મારે 1/2 બાદ કરવાના છે, તો આ બંનેમાંથી 1/2 બાદ કરી દીધા. હવે એનો સ્ક્વેર લેવાનો છે બરાબર. તો એનો સ્ક્વેર શું થશે, 0 થી લઈને 1/4 બરાબર. અને એમાં મારે 3/4 ઉમેરવાના હતા. સો ફાઇનલ આન્સર આવી ગયો મારો. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન છે એ JEE મેન્સ 2020માં એકદમ લેટેસ્ટ ફ્રેશ ક્વેશ્ચન છે. ઓકે, સો નોટ કરી લો, જી મેન્સ 2020 નો ક્વેશ્ચન છે. ઓકે, હવે જો કેટલો મસ્ત ક્વેશ્ચન પૂછ્યો છે તમને. એક સમીકરણ આપેલું છે sin⁴ પ્લસ cos⁴ પ્લસ લેમ્બડા ઇક્વલ ટુ 0, ને વાસ્તવિક ઉકેલ હોય તો લેમ્બડા એ ખાલી જગ્યા અંતરાલમાં છે. અરે યાર, આમાં sin⁴ પ્લસ cos⁴ આપેલું છે, એક જ ફોર્મ્યુલા છે નહીં, મેં તમને 1 કરોડ વખત કીધું છે યાદ રાખો આ ફોર્મ્યુલા, દેટ ઇઝ 1 - 2 sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર. પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણે જોઈ ગયા હતા. અને જો સાઇનની 6 ઘાત વત્તા કોસની 6 ઘાત કહે તો શું આવે, 1 - 3 sin સ્ક્વેર cos સ્ક્વેર. ઓકે, હજી પણ કહું છું 11th માટે તો ઇમ્પોર્ટન્ટ છે, 12th માટે તો આનાથી પણ ડબલ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ ફોર્મ્યુલા બંને, સો ખાસ યાદ રાખજો બરાબર. એટલે ઇન શોર્ટ આપણે લાંબડાનો વિસ્તાર શોધવાનો છે, તો અહીંયાથી લાંબડાને સૂત્રનો કરતા બનાવી દો બરાબર. ઓકે, સો અહીંયાથી લાંબડા બરાબર શું થશે, તો માઇનસ સાઇનની 4 ઘાત થીટા અને માઇનસ કોસની 4 ઘાત થીટા. આ બંનેમાંથી માઇનસ કોમન કાઢો તો શું આવે, સાઇનની 4 ઘાત થીટા વત્તા કોસની 4 ઘાત થીટા બરાબર. અહીંયા સૂત્ર એપ્લાય કરી દો, આપણે જે સ્ટેન્ડર્ડ ફોર્મેટ છે. ઓકે, સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આનું સ્ટેન્ડર્ડ ફોર્મેટ શું આવશે, 1 - 2 sin સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા બરાબર. માઇનસ અંદર એન્ટર કરો તો શું થશે, -1 + 2 ટાઈમ્સ sin સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. હવે જો પાછું આપણું પ્રીવિયસ લેક્ચર યાદ કરો, મેં તમને કીધું હતું ઘડું ફાડીને કે જો sin સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર હોય ને તો જોડે શું ગુણેલું હોવું જોઈએ કમ્પલસરી, યાદ કરો 4. sin સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર જોડે 4, sin ક્યુબ ઇન્ટુ કોસ ક્યુબ જોડે 8, સાઇનની 4 ઘાત ઇન્ટુ કોસની 4 ઘાત જોડે 16, અને સાઇન ઇન્ટુ કોસ હોય તો જોડે 2. આ 4 વસ્તુ મેં તમને કીધી હતી, યાદ કરો પ્રીવિયસ લેક્ચરમાં. ઓકે, પણ જો હવે sin સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર જોડે શું ગુણેલું હોવું જોઈએ, 4, પણ મારી જોડે ઓલરેડી 2 છે ગુણેલા, તો મારે ખાલી શું ગુણવાનું બાકી રહ્યું તો મને 4 મળે, 2. ઓકે, સો મારે અહીંયા મફતના ગુણવાના 2. હવે મફતના ગુણું તો મારે મફતના ડિવાઈડ તો કરવા પડે ને બરાબર. લોન લઈને થોડી બેસી રહેવાય, લોન લઈએ તો લોન ચૂકવવી તો પડે, એટલે 2 ગુણ્યા તો 2 ભાગવા પડ્યા બરાબર. સો -1 પ્લસ બરાબર. ઓકે, હવે આ અંશમાં શું દેખાય છે તમને, 4 sin સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર. ઓકે, હવે મેં તમને શીખવાડ્યું હતું લાસ્ટ લેક્ચરમાં
કે 4 સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર શું વિચારવાનું, તો એ 2 સાઇન કોસ આખાનો વર્ગ. હવે 2 સાઇન કોસ એટલે સાઇન 2 થીટા અને એનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર 2 થીટા કહેવાય, અને સાઇન સ્ક્વેર 2 થીટા બાય 2, સાઇન સ્ક્વેર 2 થીટા બાય 2. ઓકે, તો આ શું આવ્યું લામડા, એટલે ઇન શોર્ટ આ લામડાનો વિસ્તાર ફાઇન કરવાનો છે. તો ટુકડે ટુકડે ફાઇન કરીએ. પહેલાં સાઇન સ્ક્વેર 2 થીટાનો, પછી સાઇન સ્ક્વેર 2 થીટા ભાગ્યા 2 અને એમાં આપણે -1 નો ઉમેર દેવાનો છે. સીધી વસ્તુ. ઓકે, સો મને કહેજો સાઇન સ્ક્વેર 2 થીટાનો વિસ્તાર શું, તો સાઇન સ્ક્વેર જોડે કયો ખૂણો છે 2 થીટા, પણ એનાથી કોઈ એને ફરક પડે ના. તો સિમ્પલ સાઇન હોય ને, ખાલી સાઇન, તો એનો વિસ્તાર -1 થી 1, તો સાઇન સ્ક્વેર હોય તો એનો વિસ્તાર 0 થી 1, આ તો ખબર જ છે. ઓકે, તો સાઇન સ્ક્વેર 2 થીટા એની જોડે ગમે તે ખૂણો હોય કોઈ ફરક પડે નહીં, બરાબર. અને જો સાઇનનો સ્ક્વેર હોય તો 0 થી 1 જ હોય. ઓકે, હવે એમાં મારે 2 ડિવાઈડ કરવાના છે, બરાબર. તો આ બંનેને 2 થી ડિવાઈડ કરો. સો સાઇન સ્ક્વેર 2 થીટા, સાઇન સ્ક્વેર 2 થીટા હોલ ડિવાઈડ બાય 2 ઇઝ બિલોંગ્સ ટુ 0 ભાગ્યા 2 0 અને 1 ભાગ્યા 2 એટલે 1/2, બરાબર. હવે આમાં મારે શું એડ કરવાના છે, -1, બરાબર. સો -1 પ્લસ સાઇન સ્ક્વેર 2 થીટા હોલ ડિવાઈડ બાય 2 ઇઝ બિલોંગ્સ ટુ, આમાં -1 ઉમેરો એટલે કે 0 -1 ધેટ ઇઝ -1. ઓકે, અને 1/2 -1 શું થશે, -3/2, -3/2. ઓકે, હવે એક વસ્તુ વિચારો કે -1 અને -3/2 એને આમ ઊંધા લખીએ તો ઓકે નથી, આ થોડું વિચિત્ર નહીં લાગતું. -1 અને -3/2, -3/2 એટલે -1.5 થાય. તો સંખ્યા રેખા પરથી વિચારો કે આ બંનેમાંથી મોટા કોણ, તો આ બંનેમાંથી મોટા થશે -1 અને નાના થશે -3/2, રાઈટ. તો અંતરાલને લખવાનો રૂલ શું છે, તો અંતરાલમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં નાની વેલ્યુ આવે, રાઈટ હેન્ડ સાઈડમાં મોટી વેલ્યુ આવે, તો એને આપણે ઇન્ટરચેન્જ કરી નાખીએ. અને આ પોતે શું છે જો, તો આ પોતે છે લામડા, બરાબર. સો આઈ કેન રાઇટ લામડા ઇઝ બિલોંગ્સ ટુ, ઊંધું કરો તો -3/2 થી -1. ઓકે, સો એક સેકન્ડ કુછ તો ગડબડ હે, વેટ ફરીથી જોઈ લઈએ. માઇનસ કોમન કાઢ્યો તો આ આવ્યું 1 - 2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર, માઇનસ અંદર એન્ટર કર્યો, સો -1 પ્લસ 2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર, બરાબર. તો સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર જોડે 4 જોઈએ તો મલ્ટીપ્લાય બાય 2 ડિવાઈડ બાય 2 કર્યા, આ થયું સાઇન સ્ક્વેર 2 થીટા હોલ ડિવાઈડ બાય 2. ઓકે, સાઇન સ્ક્વેર 2 થીટાની રેન્જ 0 થી 1, 0 થી 1 માં 2 ડિવાઈડ કરવાના છે, તો 0 થી થશે 1/2. ઓકે, અને એમાં આપણે 1 ઉમેરવાના એટલે -1 કરવાના છે, તો 1/2 -1 ધેટ ઇઝ -1/2. યસ 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 યસ, અહીંયા 1/2 -1 કરવાના ને ભાઈ, 1/2 -1 એટલે -1/2 થાય. સો આ થશે -1/2, બરાબર. હજુ પણ લોચો છે ને, કેમ કે -1 અને -1/2 એમાં નાના કોણ, -1/2, તો આપણે -1/2 અહીંયા લખવા પડશે અને -1 પેલી બાજુ આવશે. હવે જુઓ તો આન્સર કયો આવે છે, એક મિનિટ, હા, -1/2 અને -1 એમાં નાના -1 થશે, રાઈટ. સો મારો ફાઇનલ આન્સર આ જ રહેશે, -1 થી લઈને -1/2. સો માય લામડા ઇઝ બિલોંગ્સ ટુ -1 to -1/2, ધેટ ઇઝ ઓપ્શન નંબર ડી, બરાબર. અહીંયા એક નાની મિસ્ટેક હતી, 1/2 માં તમે -1 કરો તો 1/2 -1 શું થાય, -1/2 થાય, બરાબર. અને આ બંનેમાંથી નાના કોણ છે, -1 જ છે ને. સંખ્યા રેખા જુઓ યાર, અહીંયા -1/2 હોય તો -1 ક્યાં હોય, એના પછી હોય ને. જવાબ શું આવે, -1 થી લઈને -1/2. ઓકે, સો માય લામડા ઇઝ બિલોંગ્સ ટુ ધીસ. સો આ બહુ મસ્ત ક્વેશ્ચન, આ એકદમ લેટેસ્ટ ક્વેશ્ચન છે, રાઈટ. એટલે ઇન શોર્ટ પહેલાં તો આપણને આની ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ, જો એ ના આવડે તો વાર્તા પૂરી. એટલે કહું છું બહુ કામની છે ફોર્મ્યુલા. ઓકે, સો ક્વેશ્ચન મસ્ત રીતે નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ અનધર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન JEE મેન્સ 2019માં આવ્યો હતો. ઓકે, શું કહે છે, રકમ વાંચો. જો કેપિટલ S એ આલ્ફા બિલોંગ્સ ટુ R ને સમાવતી કિંમતોનો ગણ હોય, રાઈટ. તો આ જે પહેલી લાઈન છે શું કહેવા માંગે છે, તો આલ્ફા બિલોંગ્સ ટુ R એટલે આલ્ફા એક વાસ્તવિક સંખ્યા છે, બરાબર. તો એ આલ્ફાની વાસ્તવિક કિંમતોને સમાવતો એક ગણ છે જેનું નામ આપણે આપ્યું છે કેપિટલ S. ઓકે, એટલે આલ્ફાની જે પણ કંઈ વેલ્યુઝ હશે એ વેલ્યુઝને આપણે ગણ એસમાં મૂકીએ છીએ, બરાબર. આ વસ્તુ પહેલી લાઈન કહેવા માંગે છે. હવે આગળ વાંચો. તો હવે જે આલ્ફા છે ને, એ આલ્ફા શું છે, તો આલ્ફા એ આ સમીકરણનો ઉકેલ છે ને, આ સમીકરણનો ઉકેલ છે. ઓકે, સો S ઇઝ બિલોંગ્સ ટુ વોટ, એટલે આપણે ઇન શોર્ટ S ઇઝ બિલોંગ્સ ટુ વોટ. ઓકે, હવે એસમાં છે શું બેઝિકલી, તો એસમાં આલ્ફાની કિંમતો છે, તો ઇનડાયરેક્ટલી આપણે આલ્ફાની કિંમતો ફાઇન્ડ કરવાની છે. તો પહેલાં તો જે સમીકરણ આપેલું છે એમાં આલ્ફા છે, રાઈટ. તો સમીકરણને સોલ્વ કરીએ ને આપણે. ઓકે, તો સમીકરણ શું આપેલું છે, cos 2x પ્લસ આલ્ફા સાઇન x ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા -7, બરાબર. હવે જો અહીંયા સાઇન જોડે ખૂણો x છે અને cos જોડે ખૂણો 2x છે.
આપણો નિયમ શું? બંનેના ખૂણા સેમ હોવા જોઈએ, યા તો બંને એક્સ હોવા જોઈએ યા તો બંને 2x હોવા જોઈએ. સીધી વસ્તુ છે ને, બરાબર. તો આ cos 2x ને ફોર્મ્યુલા યાદ કરો, 12 વાળી 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ, તો એ એક્સમાં કન્વર્ટ થઈ ગયો. ઓકે, સો જુઓ ધ્યાનથી, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ પ્લસ આલ્ફા સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા માઇનસ 7, બરાબર. ઓકે, જુઓ હવે આ માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ પ્લસ આ આલ્ફા સાઇન એક્સ, ઓકે, આ 1 પ્લસ 7 ધેટ ઇઝ 8, અને આ માઇનસ 2 આલ્ફા લેફ્ટ હેન્ડ સાઈડમાં આવે તો માઇનસ 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. આ બધામાંથી માઇનસ કોમન કાઢી લો અને માઇનસ પહેલી બાર જશે, ગાયબ થઈ જશે. ઓકે, સો અહીંયાથી માઇનસ કોમન કાઢું તો પ્લસ 2 સાઇન સ્ક્વેર એક્સ બચે, અહીંયા વચ્ચે મળશે માઇનસ આલ્ફા સાઇન એક્સ, આ બાજુ થશે માઇનસ 8 અને પ્લસ 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, સો આ આવ્યું આપણું એક સિમ્પલ દ્વિઘાત સમીકરણ. એમાં આ એક્સ સ્ક્વેર વાળું પદ કહેવાય, આ એક્સ વાળું પદ કહેવાય, અને માઇનસ 8 પ્લસ 2 આલ્ફા એ આપણું અચળ પદ કહેવાય. શું કહેવાય? આ આપણું અચળ પદ કહેવાય. એટલે સી ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? માઇનસ 8 પ્લસ 2 આલ્ફા, બરાબર. ઓકે, હવે આને ડાયરેક્ટ પાર્ટ પડે નહીં, તો આપણે પેલી વિવેચકવાળી મેથડ યુઝ કરવી પડે. સારું, તો વિવેચકવાળી મેથડમાં આમાં બીજ કયું છે આનું? સાઇન એક્સ ને, બરાબર. તો સાઇન એક્સ બરાબર શું આવશે? જુઓ તો સાઇન એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટમાં બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a, આ ફોર્મ્યુલા વાપરે. ઓકે, સો માઇનસ, હવે બી પોતે કોણ છે? તો બી પોતે છે માઇનસ આલ્ફા, તો માઇનસ માઇનસ પ્લસ આલ્ફા થશે, પ્લસ ઓર માઇનસ અંડરરૂટમાં બી સ્ક્વેર માઇનસ 4ac, બી સ્ક્વેર એટલે આલ્ફા સ્ક્વેર માઇનસ 4ac, એ કોણ છે અહીંયા? 2, એટલે 4 દુ 8, બરાબર. અને સી પોતે કોણ છે? જુઓ તો મેં હમણાં કીધું માઇનસ 8 પ્લસ 2 આલ્ફા, બરાબર. માઇનસ 8 પ્લસ 2 આલ્ફા હોલ ડિવાઈડ બાય શું આવશે અહીંયા? 2a, એ પોતે કોણ છે? 2 છે, એટલે 2 ગુણ્યા 2 આવશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો જો આ આલ્ફા આલ્ફા, બરાબર, પ્લસ ઓર માઇનસ અંડરરૂટમાં શું છે? તો આલ્ફાનો સ્ક્વેર, માઇનસ અંદર એન્ટર કરો તો આલ્ફા સ્ક્વેર પ્લસ 64 માઇનસ 16 આલ્ફા, અને હોલ ડિવાઈડ બાય આવશે 4. ઓકે, આ કોની કિંમત છે? સાઇન એક્સની, બરાબર. ચલો આગળ આને સોલ્વ કરીએ, સાદું રૂપ આપીએ તો સાઇન એક્સ બરાબર આલ્ફા પ્લસ ઓર માઇનસ, હવે આ કોનો હોલ સ્ક્વેર છે? જો તો આલ્ફા સ્ક્વેર માઇનસ 16 આલ્ફા પ્લસ 64, એ આલ્ફા માઇનસ 8નો હોલ સ્ક્વેર છે. વિચારો, અંડરરૂટમાં આલ્ફા માઇનસ 8નો હોલ સ્ક્વેર અપોન 4. ઓકે, તો અહીંયાથી મને સાઇન એક્સ બરાબર શું મળશે? આલ્ફા પ્લસ ઓર માઇનસ, આ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ, તો આલ્ફા માઇનસ 8 બચે અને હોલ ડિવાઈડ બાય 4. ક્લિયર? તો એક વખત પ્લસ લઈને દાખલો સોલ્વ કરીએ, બીજી વખત વચ્ચે માઇનસ લઈને દાખલો સોલ્વ કરીએ. તો પહેલા પાર્ટમાં શું આવશે? સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ આલ્ફા માઇનસ 8 બાય 4, તો સાઇન એક્સ બરાબર શું આવશે? 2 આલ્ફા માઇનસ 8 બાય 4, બરાબર. હવે માઇનસ લઈને સોલ્વ કરીએ તો સાઇન એક્સ બરાબર શું આવશે? આલ્ફા માઇનસ આલ્ફા તો કેન્સલ થઈ જશે, રાઈટ, અને આ માઇનસને લીધે આ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, સો 8 બાય 4 દેટ ઇઝ ઇક્વલ ટુ 2. હવે મને કહો કે સાઇન એક્સની રેન્જ શું પોતાની? -1 થી 1. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું, કોઈ તમને કહે ને કે સાઇન એક્સ ઇક્વલ ટુ 2 પોસિબલ છે તો પ્રેમથી ના પાડી દેવાની કે સાઇનની કિંમત તો યાર -1 થી લઈને 1 વચ્ચે હોય ને, 1 થી મોટી ના હોય અને -1 થી નાની ના હોય. હવે 2 તો 1 થી મોટા, એટલે આને આપણે રિજેક્ટ કરી દઈએ. ઓકે, સો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, એ રિજેક્ટ, બરાબર. તો મારી જોડે શું બચ્યું? સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા માઇનસ 8, સોરી 2 આલ્ફા માઇનસ 8 બાય 4. ઓકે ઓકે ઓકે, હવે આગળ શું કરવાનું તમને થોડી વાર કહું. અત્યાર સુધી શું કર્યું એક વખત રિવાઇઝ કરી લઈએ, બરાબર. તો આ એક સમીકરણ આપેલું, એમાં આની મેં આ ફોર્મ્યુલા યુઝ કરી 12 વાળી, બરાબર. પછી આને મેં પરફેક્ટ દ્વિઘાત ફોર્મમાં કન્વર્ટ કર્યું. દ્વિઘાતમાં નડતું હતું શું? આગળ માઇનસની નિશાની, તો બધામાંથી માઇનસની નિશાની કોમન કાઢી એને રાઇટ હેન્ડ સાઈડ લઈ ગયા તો ગાયબ થઈ ગઈ. ઓકે, તો આ એક બેઝિકલી મને દ્વિઘાત સમીકરણ મળ્યું. એમાં એ કહેવાય માઇનસ આલ્ફા, એ બી કહેવાય, અને -8 પ્લસ 2 આલ્ફા ઇઝ અવર સી. તો સાઇન એક્સ બરાબર -b પ્લસ ઓર માઇનસ, આ ફોર્મ્યુલામાં મેં એ બી સીની બધી વેલ્યુઝ મૂકી દીધી. ઓકે, સો બધી વેલ્યુઝ મૂકી એમાં -8ને અહીંયા મલ્ટીપ્લાય કર્યા, તો આ જે હતું એ કોનો હોલ સ્ક્વેર છે? તો આલ્ફા માઇનસ 8નો હોલ સ્ક્વેર. તો અહીંયાથી સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ, તો મને આ બે વસ્તુ મળી. એક વખત પ્લસ લીધા અને બીજી વખત વચ્ચે માઇનસ લીધા. હવે બીજી વખત જે વચ્ચે માઇનસ લીધા એમાં મને સાઇન એક્સ બરાબર 2 મળ્યા, પણ સાઇન એક્સની વેલ્યુ ક્યારે 2 હોય જ નહીં, -1 થી 1 ની વચ્ચે જ હોય. Okay, so this value is rejected. So what we have left now, that is sin x is equal to 2 alpha minus 8 by 4. Okay, હવે કામ શું કરવાનું છે આપણે અહીંયા? ફાઇન શું કરવાનું છે? તો s belongs to what? ઓકે, હવે s પોતે શું છે? તો આલ્ફાની કિંમતોનો ગણ. તો આલ્ફા ક્યાં છે? અહીંયા છે. તો sin x is equal to 2 alpha minus 8, એટલે બેઝિકલી આપણે આલ્ફાની રેન્જ શોધવાની છે. s ની રેન્જ એટલે કે
આલ્ફાની રેન્જ એસ પોતાનામાં શું સમાવે છે? આલ્ફાની જ કિંમતો ને યાર, એટલે આપણે આલ્ફા શોધવાના છે. તો આલ્ફા શોધવા માટે મારે શું કરવું પડશે? હવે અહીંયાથી વિચારો, આલ્ફा ढूंढने के लिए क्या करेंगे यहाँ पे? તો મને પોતાને ખબર છે મારે આલ્ફાની રેન્જ ફાઇન કરવી છે કે આલ્ફાનો વિસ્તાર ફાઇન કરવો છે, બરાબર. તો સાઇન એક્સ બરાબર આ વસ્તુ છે. હવે સાઇન એક્સની પોતાની રેન્જ શું? -1 થી 1. તો આ જે વસ્તુ છે એ સાઇન એક્સને ઇક્વલ છે. હા, તો આની રેન્જ પણ શું આવશે? સાઇન એક્સની રેન્જને ઇક્વલ. તો હું હવે અહીંયાથી મારો દાખલો સ્ટાર્ટ કરી શકું આ રીતે, બરાબર, કે સાઇન એક્સ ઇઝ બિલોંગ્સ ટુ -1 થી 1. તો એને આ રીતે લખાય, -1 લેસ ધેન ઇક્વલ ટુ સાઇન એક્સ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1. આ રીતે લખ્યું મેં, આ અસમતા ફોર્મમાં લખ્યું. પેલું હું અંતરાલના ફોર્મમાં લખતો હતો, બરાબર છે, તો બંને સેમ. સારું, પણ સાઇન એક્સ પોતે શું છે યાર? 2 આલ્ફા -8/4 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1. તો મારે ખાલી આલ્ફા શોધવો છે ને, તો વચ્ચે ખાલી આલ્ફા રાખો. તો 4 ને બંને બાજુ ચોકડી ગુણાકાર કરો તો શું થશે? -4 લેસ ધેન ઇક્વલ ટુ 2 આલ્ફા -8 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 4. બંને બાજુ -8 આ બાજુ જાય અને -8 આ બાજુ પણ જાય તો +8 થશે. સો -4 + 8, બરાબર. તો જોજો ધ્યાનથી આ બાજુ. નેક્સ્ટ સ્ટેપ, તો -4 + 8 કેટલા થાય? 4. સો 4 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 2 આલ્ફા ઇઝ લેસ ધેન ઇક્વલ 4 + 8 કેટલા થાય? 12. બંને હવે આ 2 ને છે ને બંને બાજુ ડિવાઈડ કરો તો મારો ફાઇનલ આન્સર આવજો 2 લેસ ધેન ઇક્વલ ટુ આલ્ફા ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 6. તો આ આવ્યો મારો ફાઇનલ આન્સર કે 2 થી લઈને 6. ઓકે, સો ઓપ્શન નંબર એ. જો છે મસ્ત દાખલો. ઓકે, ઘણા બધા લોજિક આ દાખલામાં એપ્લાય થયેલા છે. જો શું કહે છે ફરીથી કે આલ્ફા એ શું છે? તો બેઝિકલી આલ્ફાની કિંમતોનો ગણ, રાઈટ. તો છેલ્લા સ્ટેપમાં શું આવ્યું? તો આલ્ફાને લગતું જ એક સમીકરણ આવ્યું, પણ એ સમીકરણ સાઇન એક્સને ઇક્વલ છે, રાઈટ. તો સાઇન એક્સની જે રેન્જ હશે એ જ રેન્જ કોની હશે યાર? આની, કેમ કે બંને ઇક્વલ છે. ઓકે, સો આ લોજિકનો આપણે અહીંયા યુઝ કર્યો કે સાઇન એક્સ ઇઝ બિલોંગ્સ ટુ -1 to 1, પણ સાઇન એક્સ પોતે આને ઇક્વલ છે. તો અહીંયાથી વચ્ચે ખાલી આલ્ફા રાખો તો 4 ના ચોકડી ગુણાકાર કરો, -8 ને બંને બાજુ એડ કરો અને 2 ને બંને બાજુ ડિવાઈડ કરો તો મને ફાઇનલી શું મળશે? આલ્ફાની રેન્જ. પણ આલ્ફા પોતે શું છે? તો એસ ને સમાવતી કિંમતોનો ગણ, બરાબર. સો માય એસ ઇઝ બિલોંગ્સ ટુ ક્લોઝ ટુ 6. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ એકદમ ડેન્જરસ ક્વેશ્ચન. ઓકે, આ ક્વેશ્ચન JEE મેન્સ 2016માં આવ્યો હતો, બરાબર. હવે ક્વેશ્ચનની રકમ વાંચો. શું કહે છે? જો સ્મોલ એમ અને કેપિટલ એમ એ આ એક સમીકરણ આપેલું છે, આ સમીકરણની ન્યૂનતમ અને મહત્તમ કિંમત હોય, એટલે સ્મોલ એમ એ આ સમીકરણની ન્યૂનતમ કિંમત અને કેપિટલ એમ એ આ સમીકરણની મહત્તમ કિંમત હોય તો કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ વોટ, બરાબર. એટલે બેઝિકલી આપણે આ જે ઇક્વેશન આપેલું છે એની વિસ્તાર શોધવાનો. એના વિસ્તારમાં જે ન્યૂનતમ કિંમત હોય એને એમ નામ આપવાનું, જે મહત્તમ કિંમત હોય એને કેપિટલ એમ નામ આપવાનું, બરાબર. અને છેલ્લે આ બંનેની આપણે બાદબાકી કરવાની છે, ઓપ્શનમાંથી આન્સર હશે. ઓકે, હવે આ ઇક્વેશન પહેલાં પકડો, બરાબર. ઇક્વેશન ડેન્જરસ છે થોડું. જો 4 + 1/2 sin² 2x અને -2 cos raised to 4. જો એક 4 ઘાત છે, એક સ્ક્વેર છે, બરાબર, પણ બંનેના ખૂણા અલગ અલગ છે. તો આપણે બંનેના ખૂણા સેમ કરીએ, રાઈટ. તો આ જે 2x છે, ઓકે, એને આપણે આ જે sin 2x લખેલું દેખાય છે ને એને 2 sin x cos x માં કન્વર્ટ કરીએ એટલે બધા ખૂણા મારા એક્સમાં થઈ જાય. ઓકે, એટલે પહેલું સ્ટેપ આ કરવાનું આઈડિયા આવવો જોઈએ. સો 4 + 1/2. ઓકે, હવે આ કોનો હોલ સ્ક્વેર છે? sin 2x નો હોલ સ્ક્વેર. હવે sin 2x ની જગ્યાએ મારે શું લખવાનું? 2 sin x ઇન્ટુ cos x અને માઇનસ પાછળ શું છે? 2 cos raised to 4x. ઓકે, સો 4 + 1/2 આ શું કહેવાય? આનો સ્ક્વેર કરો તો 4 sin² x ઇન્ટુ cos² x માઇનસ 2 cos raised to 4x. ઓકે, હવે અહીંયાથી 2 2 કેન્સલ થશે. સો 4 પ્લસ આ 2 sin² ઇન્ટુ cos² અને માઇનસ 2 cos raised to 4x. ઓકે, હવે જો બધું મારે કોસમાં ફેરવવું છે. હવે હું શું કરીશ? બધું કોસમાં ફેરવીશ. તો આ જે sin² છે ને, પહેલાં તો મને કેમ એવું ખબર પડે કે હું બધું કોસમાં ફેરવીશ? કેમ કે જો મેજોરિટી કોણ છે? કોસ, અને એક જ વખત સાઇન છે. કોસ 2 વખત છે, એક સાઇન વખત છે. એનું મિનિંગ કે સાઇનને હું કોસમાં કન્વર્ટ કરું, અને સાઇનને કેમનું કોસમાં કન્વર્ટ થાય? તો 1 - cos² x, બરાબર. સો 4 + 2 આ જે sin² છે એની જગ્યાએ શું લખાય? 1 - cos² x જોડે cos² x ગુણેલો છે અને -2 cos raised to 4x. ઓકે, હવે આ 2 ને અહીંયા ગુણું એટલે ઇન શોર્ટ 2 cos² x એ આ કૌંસ જોડે ગુણાશે. ઓકે, સો 4 + 2 cos² x ઇન્ટુ 1 એટલે 2 cos² x થશે.
-2 cos સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર એટલે -2 cos રેઝ ટુ 4x અને આ -2 cos રેઝ ટુ 4x. ઓકે, તો આ શું થવું કહેવાય? -4 cos રેઝ ટુ 4x. ઓકે, એટલે -4 cos રેઝ ટુ 4x પ્લસ 2 cos સ્ક્વેર x પ્લસ 2 cos સ્ક્વેર x અને લાસ્ટમાં શું છે? +4. ક્લિયર આટલી વસ્તુ? તો આ આવ્યું આપણું સિમ્પ્લિફાઈડ ઇક્વેશન. બરાબર, મેઇન જે સમીકરણ આપેલું એનું સાદામાં સાદું રૂપ આવ્યું. ઓકે, હવે આપણે આની રેન્જ શોધવાની. તો આ ટાઈપનો દાખલો આપણે આગળ ઓલરેડી સોલ્વ કરેલો છે અને દ્વિઘાતમાં કન્વર્ટ કરવાનો, પૂર્ણવર્ગ બનાવવાનો, રાઈટ. તો એના માટે એનું અંતિમ પદ ઉમેરવું પડે, બાદ ઉમેરવું પડે, એ વાર્તા કરવાની છે. સો પહેલાં એક વખત જોઈ લઈએ શું કર્યું અત્યાર સુધીમાં. તો આ ખૂણા અલગ અલગ હતા, 2x અને x. તો 2x અને એમાં પાછું સાઇન, સોને પે સુહાગા. ઓકે, sin 2x ની ફોર્મ્યુલા છે 2 sin x ઇન્ટુ cos x. તો બધું મારું એક્સમાં આવી ગયું. સારું, ઓકે, મેં આ બંનેનો સ્ક્વેર કરી દીધો. સારું, મેજોરિટી કોણ છે? cos. તો એનો મિનિંગ કે સાઇનને મારે cosમાં કન્વર્ટ કરવું પડે. યસ, બરાબર. તો સાઇનને મેં cosમાં કન્વર્ટ કર્યું યુઝિંગ 1 - cos સ્ક્વેર x. આ 2 cos સ્ક્વેર x અંદર ગુણી કાઢ્યા. તો આ એક આવ્યું મારું સિમ્પ્લિફાઈડ ફોર્મ. ઓકે, હવે આમાં હું એક કામ કરું છું, એને પૂર્ણવર્ગ બનાવતા પહેલાં, અંતિમ પદ ઉમેરતા પહેલાં બધામાંથી -4 કોમન કાઢું છું. ઓકે, સો 1 2 3 બધામાંથી જો -4 કોમન કાઢું તો પહેલા પદમાં શું બચે? cos રેઝ ટુ 4x. ઓકે, હવે આમાંથી -4 કોમન કાઢું તો -4 આમાં ડિવાઈડ કરવા પડે. તો આમાં હું -4 કરું તો શું બચે મારી જોડે? જો તો -1/2 બચે cos સ્ક્વેર x અને અહીંયાથી -1 બચે. ઓકે, કદાચ કન્ફ્યુઝન હોય આ રાઈટ છે કે નહીં તો પાછા અંદર મલ્ટીપ્લાય કરીને ચેક કરી લો કે આન્સર આવે છે કે નહીં. જો તો આ પહેલું આવી ગયું, આ માઇનસ પ્લસ 2 દુ 4 એટલે આવી ગયો અને -4 ગુણ્યા -1 એટલે +4 થઈ ગયું ને. ઓકે, હવે આપણે જે અંદર કૌંસ દેખાય છે એની વાર્તા કરવાની છે. ક્લિયર? તો જો આને મારે પૂર્ણવર્ગ બનાવવો હોય તો આમાં મારે અંતિમ પદ ઉમેરવું પડે. તો આનું અંતિમ પદ શોધીએ. તો જો અંતિમ પદ શોધવાનું સૂત્ર એક કરોડ વખત આવ્યું. 1/2 ઇન્ટુ વચ્ચેના પદનો સહગુણક કોણ છે? -1/2 અને આખાનો વર્ગ એટલે આ બેઝિકલી -1/4 અને -1/4 નો સ્ક્વેર એટલે 1/16 થયું. ઓકે, સો આ 1/16 આવ્યું. હવે આ -4 કૌંસમાં આવશે cos ની 4 ઘાત x -1/2 cos સ્ક્વેર x. હવે આ +1/16 કરો, પછી -1 અને -1/16. ક્લિયર? ચલો આ પકડો. તો આ -4 એઝ ઇટ ઇઝ. હવે આ કોનો પૂર્ણવર્ગ છે? તો પહેલા પદનું વર્ગમૂળ કાઢો એટલે cos સ્ક્વેર x, એના પછીની નિશાની એટલે માઇનસ અને 1/4 નું 1/16 નું વર્ગમૂળ 1/4 આ આખાનો હોલ સ્ક્વેર અને આ -16 -1 એટલે -17/16 થયું. રાઈટ, હવે આપણે આની રેન્જ શોધવાની છે. ઓકે, આની રેન્જમાં જે નાની હશે એ સ્મોલ એમ અને જે મોટું હશે એ કેપિટલ એમ. તો કેમનું રેન્જ શોધવાની? એની ટુકડે યાર, ક્યાં અઘરું છે. ઓકે, સો બેઝિકલી મને પહેલાં શું ખબર છે? cos સ્ક્વેર x. cos સ્ક્વેર x ની રેન્જ શું? 0 થી 1. કેમ કે cos ની રેન્જ -1 થી 1 તો cos સ્ક્વેર x ની રેન્જ 0 થી 1 થશે. ઓકે, તો એને એ રીતે લખાય કે 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ cos સ્ક્વેર x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1. એટલે cos સ્ક્વેર x ની રેન્જ 0 થી લઈને 1 સુધી છે. એને આ રીતે લખાય. ઓકે, અને 0 અને 1 એ બંને સંવૃત અંતરાલમાં હતા એટલે આપણે અહીંયા ઇક્વલ ટુ લખ્યું છે. ઓકે, હવે એમાં શું કરવાના છે? મારે -1/4 કરવાના છે. તો બધી બાજુ -1/4 -1/4 -1/4 કરી નાખો. તો 0 -1/4 શું થાય? -1/4 લેસ ધેન ઇક્વલ ટુ cos સ્ક્વેર x -1/4 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 -1/4 શું થાય? 3/4. ક્લિયર? ચલો હવે આમાં મારે શું કરવાના છે? તો આનો મારે સ્ક્વેર કરવાનો છે. તો વચ્ચેનાનો સ્ક્વેર કરવો હોય તો એક સિમ્પલ વસ્તુ વિચારો. મારી જોડે અહીંયા શું લખેલું છે? જો તો -1/4 થી લઈને 3/4 આનો મારે સ્ક્વેર કરવો છે તો શું થાય? વિચારો. તો આનો સ્ક્વેર થશે, જો પહેલાં તો ડાબી બાજુમાં 0 લખી કાઢવાનું. કેમ? તો એક સંખ્યા માઇનસ અને બીજી સંખ્યા પ્લસ, તો એની વચ્ચે 0 તો હોય ને. સંખ્યા રેખા પર વિચારો યાર, એક માઇનસ સંખ્યા એક પ્લસ સંખ્યા, તો વચ્ચે 0 આવે તો તમે એ બધી સંખ્યાઓનો સ્ક્વેર કરશો તો 0 તો પહેલાં આવવાનો, સૌથી ઓછામાં ઓછો. ઓકે, હવે આનો સ્ક્વેર શું થાય? 1/16 અને આનો સ્ક્વેર શું થશે? આનો સ્ક્વેર શું થશે? વિચારો. આનો સ્ક્વેર થશે 9/16. ઓકે, તો હવે મને કહો કે 1/16 અને 9/16 એ બંનેમાંથી મોટું કોણ? જે મોટું હશે ને એ અહીંયા આવશે, કેમ કે અંતરાલમાં જમણી બાજુમાં સૌથી મોટી કિંમત હોય ને. ઓકે, સો 1/16 અને 9/16 વિચારો આ બંનેમાંથી મોટું કોણ? શાંતિથી વિચારો. ઓકે, તમે વિચારો ત્યાં સુધી બીજી બધી વસ્તુ અહીંયા ભૂસી નાખું છું, પછી આપણે સોલ્વ કરીએ આગળનું સ્ટેપ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે શું મોટું કોણ આમાંથી? 9/16. ઓકે,
સો 0થી લઈને 9/16 અહીંયા આન્સરમાં આવશે. ઓકે, ઇન શોર્ટ મેં આનો સ્ક્વેર કર્યો, બરાબર, એટલે -1/4 થી લઈને 3/4 એનો સ્ક્વેર કર્યો તો 0થી લઈને 9/16 મળ્યું. ઓકે, સો 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ કોનો? તો cos સ્ક્વેર x -1/4 આખાનો હોલ સ્ક્વેર, એની રેન્જ છે 0થી લઈને આ 9/16. ઓકે ઓકે ઓકે, હવે એમાં કરવાનું છે શું? તો એમાં મારે 17/16 ને બાદ કરવાના, બરાબર. તો 0 - 17/16 તો -17/16 થાય, ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ cos સ્ક્વેર x -1/4 નો હોલ સ્ક્વેર -17/16. ઓકે, ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ, હવે જો ધ્યાનથી જોજો, 9/16 -17/16, બરાબર, રાઈટ. તો આ શું થશે? તો આ થશે -8/16. આ શું થાય? -8/16. -8/16 એટલે -1/2. ઓકે, સો -17/16 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ cos સ્ક્વેર x -1/4 નો હોલ સ્ક્વેર -17/16 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ -1/2, બરાબર. આની રેન્જ આવી. ઓકે, હવે ઇન શોર્ટ આ આખો કૌંસ પતી ગયો. હવે આ કૌંસ જોડે મારે શું મલ્ટીપ્લાય કરવું છે? -4. ઇન શોર્ટ પહેલાં હું 4 મલ્ટીપ્લાય કરીશ, પછી માઇનસ ગુણીશ, રાઈટ. ઓકે, સો આ બધા જોડે પહેલાં 4 ગુણી લો પ્રેમથી. તો હું 4 ગુણીશ તો આ -17/4 થશે, કેમ કે 4 ચોક 16 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 4. પછી આવશે અહીંયા cos સ્ક્વેર x -1/4 નો હોલ સ્ક્વેર -17/16 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ. ઓકે, આની જોડે 4 ગુણો તમે તો -2 આવે. યસ. હવે મારે વચ્ચે શું ઇન્ટ્રોડ્યુસ કરવાનું? માઇનસ. તો આપણો પેલો નિયમ કે જો તમે અસમતામાં વચ્ચે માઇનસની સંખ્યા ઇન્ટ્રોડ્યુસ કરો તો આજુબાજુની વેલ્યુ અદલા બદલી થાય વિથ ધેર ઓપોઝિટ સાઇન, અને એમની નિશાની પણ બદલવાની, બરાબર. તો આ પાર્ટી અહીંયા આવશે, આ પાર્ટી અહીંયા જશે. બંને એકચ્યુઅલી ઓરિજિનલી નેગેટિવ છે, તો ઇન્ટરચેન્જ થયા પછી બંને કેવી થઈ જશે? પોઝિટિવ. ઓકે, સો અહીંયા 2 આવશે, ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ આ માઇનસ, પછી આ છે cos સ્ક્વેર x -1/4 નો હોલ સ્ક્વેર -17/16 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ આ પેલી બાજુ જશે તો +17/4 થશે. તો આ આવ્યો મારો ફાઇનલ આન્સર. એટલે આ મારી મિનિમમ વેલ્યુ અને આ મારી મેક્સિમમ વેલ્યુ, એટલે આને સ્મોલ m કહેવાય અને આને કેપિટલ M કહેવાય. મારે ફાઇન શું કરવું છે? કેપિટલ M - સ્મોલ m. તો 17/4 -2, એટલે આ 4 દુ 8 થાય, એટલે 17 - 8 કેટલા થાય? 9. એટલે 9/4. દેટ ઇઝ ઓપ્શન નંબર બી છે. ગજબ દાખલો. ઓકે, સો આપણે આટલે સુધી આવ્યા હતા, બરાબર. આ આખામાંથી મેં -4 કોમન કાઢ્યા, આ મળ્યું. આનું અંતિમ પદ શોધ્યું, 1/16 ઉમેર્યું, બાદ કર્યું અને પૂર્ણવર્ગ બનાવ્યા. હવે બેઝિકલી મારે આની રેન્જ ફાઇન કરવાની છે. ટુકડે ટુકડે સ્ટાર્ટ કર્યું. cos સ્ક્વેર x ની રેન્જ 0 થી 1, એમાં -1/4 કર્યા, એનો સ્ક્વેર કર્યો તો મને શું મળ્યું? 0 થી 9/16, બરાબર. હવે એમાંથી મારે 17/16 બાદ કરવાના છે, તો બધી બાજુ 17/16 બાદ કરી દીધા, એટલે આ સ્ટેપ આવ્યું, બરાબર. હવે આમાં -4, તો -4 ડાયરેક્ટલી નહીં ગુણવાના, પહેલાં 4 ગુણવાના અને પછી પ્રેમથી સાયલેન્ટલી 0 અંદર એડ કરી દેવાનો, બરાબર. તો પહેલાં 4 ગુણ્યા, પછી મેં માઇનસ ઇન્ટ્રોડ્યુસ કર્યું, તો આ બંને ઇન્ટરચેન્જ થઈ ગયા વિથ ધેર ઓપોઝિટ સાઇન. ક્વેશ્ચન ઇઝી હતો, લાગ્યો તમને કોમ્પ્લિકેટેડ છે? તો ઇઝી. પ્રેક્ટિસ કરી હશે તો આ ક્વેશ્ચન બહુ જ ઇઝી લાગશે, ટુકડા ટુકડાની, બરાબર. પહેલાંની રેન્જ, એમાંથી 1/4 બાદ કરો, જે આન્સર આવે એનો સ્ક્વેર કરો, જે આન્સર આવે એમાં 17/16 બાદ કરો, જે આન્સર આવે એમાં 4 ગુણો અને જે આન્સર આવે એમાં વચ્ચે માઇનસને ઇન્ટ્રોડ્યુસ કરો, બરાબર. ઓકે, એટલે આમાં જે સ્ટાર્ટિંગના જે સ્ટેપ્સ હતા ને એ ઇમ્પોર્ટન્ટ હતા કે sin 2x અને અહીંયા x, એટલે બંને ખૂણા અલગ અલગ હતા. તો 2x ની જગ્યાએ મેં 2 sin x cos x સૂત્ર વાપર્યું તો બધું સાઇનમાં કન્વર્ટ થઈ ગયું, એક્સમાં કન્વર્ટ થઈ ગયું. પણ મેજોરિટી કોસ હતું તો સાઇનને મેં કોસમાં ફેરવ્યા અને એમાં સાઇન સ્ક્વેર હતો એટલે 1 - cos સ્ક્વેર હતું. ઓકે, સો આવા આઈડિયા આવવા જોઈએ, બરાબર. સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં જો શું કહે છે? sin સ્ક્વેર સમથિંગ - sin સ્ક્વેર સમથિંગ, આની મહત્તમ કિંમત શોધો. ઓકે, દાખલાને શાંતિથી જુઓ, એનું મૂળું જુઓ દાખલાનું. તમને કયું ફોર્મેટ દેખાય છે, કયું સૂત્ર એપ્લાય કરવાની ઈચ્છા થાય છે? sin સ્ક્વેર સમથિંગ - sin સ્ક્વેર સમથિંગ આપેલું છે, જો. તો અહીંયા છે sin સ્ક્વેર આલ્ફા - sin સ્ક્વેર બીટા. એની ફોર્મ્યુલા તો આપણે યાર આગળના લેક્ચર્સમાં લખાયેલી છે. ઓકે, sin સ્ક્વેર આલ્ફા - sin સ્ક્વેર બીટા, તો શું થશે? sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા. આઈ થિંક મેં અહીંયા એ અને બી યુઝ કર્યું હતું. sin સ્ક્વેર એ - sin સ્ક્વેર બી. યાર શું ફરક પડે છે? ખૂણો ગમે તે હોઈ શકે ને. ઇન શોર્ટ આ સૂત્ર હતું. ઓકે, હવે આના જેવી બીજી એક ફોર્મ્યુલા પણ મેં લખાઈ હતી,
એમાં કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ સ્ક્વેર બીટા હતું, રાઈટ. તો એમાં હતું કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા, આવું કંઈક હતું, બરાબર. એટલે આ એક ફોર્મ્યુલા યાદ રાખજો, મેં આમાં કીધું હતું બંને સાઇન છે ને તો સાઇન સાઇન જ આવશે. ઓકે, સો એ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરીએ. તો આ થયો આપણો આલ્ફા, આખો ખૂણો આપણો આલ્ફા થયો, આખો ખૂણો આપણો બીટા થયો, બરાબર. તો સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા એટલે 15π/8 માઇનસ 4x પ્લસ 17π/8 માઇનસ 4x, આ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. ઓકે, એટલે 15π/8 માઇનસ 4x માઇનસ 17π/8 પ્લસ 4x. ક્લિયર? એટલે આ થયું સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા, બરાબર. સો સાઇન, ચલો હવે આ બંને ખૂણા સેટ કરો. તો જો બંનેના છેદ 8 સેમ છે તો ઉપર 15 8 વત્તા 17 8. ઓકે, એટલે 32 8 થયા તો 32π/8 થયું. આ બંનેનો સરવાળો શું થયો યાર? 32π/8. 32π/8 કેટલા થાય? 8 ચોક 32 એટલે 4π. ત્યાં થયું 4π. આ માઇનસ 8x. ઓકે, ઇન્ટુ સાઇન. હવે અહીંયા જુઓ તો આ પ્રેમથી આ બંને કેન્સલ, બરાબર. હવે 15π/8 માઇનસ 17π/8 એટલે આ બેઝિકલી છે શું? માઇનસ 2π/8 માઇનસ 2π/8 એટલે માઇનસ π/4 કહેવાય. યસ, એટલે સાઇન માઇનસ π/4. ઓકે, હવે સાઇન 4π માઇનસ થીટા. તો સાઇન 4π માઇનસ થીટા એટલે કહું છું ચોથું, ચોથામાં સાઇન કેવું? નેગેટિવ, એટલે આનો આન્સર આવે માઇનસ સાઇન 8x. ઓકે, હવે સાઇન માઇનસ π/4 નો આન્સર આખી દુનિયાને ખબર છે શું થાય? માઇનસ 1/√2. માઇનસ અને માઇનસ કેન્સલ, તો ફાઇનલી શું આવ્યું? 1/√2 સાઇન 8x. એટલે ઇન શોર્ટ આપણે આની શું કરવાની છે? મહત્તમ કિંમત ફાઇન કરવાની છે. તો આની રેન્જ શું? તો સાઇન જોડે દુનિયાનો કોઈ પણ ખૂણો હોય એને કોઈ ફરક પડે ના. જો તેની જોડે કયો ખૂણો છે? 8x. બટ મને તો શું દેખાવું જોઈએ? ખાલી સાઇન લખેલું દેખાવું જોઈએ. તો સાઇન 8x ની રેન્જ શું? -1 થી 1. ઓકે, સો -1 થી 1 છે, બરાબર. એમાં મારે 1/√2 ગુણવાના, તો શું જવાબ આવે યાર? -1/√2 થી લઈને 1/√2. સો આની મહત્તમ કિંમત કઈ થઈ? +1/√2. એટલે ઓપ્શન આવશે નન. ઓપ્શન આવશે નન. ક્લિયર? ઓકે, સો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો હતો. તો બેઝિકલી ફોર્મ્યુલા કઈ યુઝ કરી? સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા, બરાબર. 15 ને 17 કેટલા થશે? 32 π/8 એટલે 4π માઇનસ થયા, બરાબર. 4π માઇનસ એટલે કહું છે ચોથામાં સાઇન કેવું? નેગેટિવ, એટલે માઇનસ સાઇન 8x આવશે. અને આ છે સાઇન, અહીંયાથી આ બંને કેન્સલ, તો 15 માઇનસ 17 એટલે માઇનસ 2π/8 એટલે માઇનસ π/4. સાઇન માઇનસ π/4 નો આન્સર આવે -1/√2. ઓકે, રાઈટ. તો અહીંયાથી માઇનસ અને માઇનસ કેન્સલ, સો બેઝિકલી 1/√2 સાઇન 8x. સાઇન 8x ની પોતાની રેન્જ શું? -1 થી 1. એમાં મારે 1/√2 મલ્ટીપ્લાય કરવાના, તો આવ્યું -1/√2 થી લઈને +1/√2. ઓકે, સો એની મહત્તમ કિંમત કેટલી થઈ? +1/√2, જે ઓપ્શનમાં નથી 3માં, એટલે ઓપ્શન નંબર ડી આવ્યો આપણો આન્સર. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, સો નાઉ અનધર ક્વેશ્ચન. હવે આમાં શું કહે છે? 1/sin² પ્લસ 3sin cos પ્લસ 5 cos², એની મહત્તમ કિંમત શોધો. ઓકે, હવે અંશમાં તમને 1 આપેલો છે અને નીચે તમને એક પ્રોપર ઇક્વેશન આપેલું છે કે જેની તમે પ્રોપરલી વિસ્તાર શોધી શકો, રાઈટ. તો પહેલાં આપણે શું કરવાનું? જે છેદ છે એનો વિસ્તાર શોધીએ, પછી શું કરવાનું ને? એક જ સ્ટેપ છે, એ છેલ્લે જોઈશું, રાઈટ. તો તમને છેદ જે દેખાય છે આપણે એનો વિસ્તાર શોધીએ પહેલાં. ઓકે, તો છેદમાં તમને શું લખેલું દેખાય છે? તો જો sin² પ્લસ 3sin ઇન્ટુ cos પ્લસ, હવે અહીંયા છે 5 cos². જો આ sin² અને પ્લસ 5 cos². ઓકે, હવે આ જે 5 cos² છે ને એને હું બે ભાગ પાડું. પહેલો ભાગ cos² અને બીજો ભાગ 4 cos². તો આને આ રીતે લખાય cos² પ્લસ 4 cos². ઓકે, રાઈટ. તો અહીંનો જે એક cos² હતો ને એ cos² વત્તા sin² શું બનાવે? 1 બનાવે. ઓકે, સો આના બેઝિકલી મેં બે ભાગ પાડ્યા હતા, cos² અને બીજું છે 4 sin², બરાબર. વચ્ચે શું આવવાની જગ્યાએ? પ્લસ cos² પ્લસ 4, સોરી અહીંયા cos આવશે, બરાબર. 4 cos². તો આ cos², આ sin², બરાબર. આ બંને શું બનાવી દીધો? 1. એટલે તમે પ્રોપર સ્ટેપ લખજો. પ્લસ 3. ઓકે, હવે મેં કીધું હતું જ્યારે સાઇન ઇન્ટુ કોસ હોય ત્યારે જોડે શું મલ્ટીપ્લાય થયેલું હોવું જોઈએ? 2. ઓકે, તો જોડે 2 નથી તો મફતના 2 મલ્ટીપ્લાય કરો, મફતના 2 ડિવાઈડ કરો. અહીંયા છે sin cos પ્લસ અહીંયા શું બચ્યું હતું? 4 cos². ઓકે, સો અહીંયા આવ્યું 1 પ્લસ
આ 3/2 આ 3/2 અને આ જે 2 સાઇન ઇન્ટુ કોસ છે એ છે આપણું સાઇન 2 થીટા અને પ્લસ 4 કોસ સ્ક્વેર થીટા. અગેન જો ખૂણા બંને અલગ અલગ, એક 2 થીટા થીટા. હવે આને તમે 2 થીટામાં કન્વર્ટ કરી શકો છો યુઝિંગ અવર સ્ટેન્ડર્ડ ફોર્મ્યુલા. કઈ ફોર્મ્યુલા? કોસ સ્ક્વેર થીટા બરાબર શું લખાય? 1 પ્લસ કોસ 2 થીટા હોલ ડિવાઇડ બાય 2. ધારો કે અહીંયા સાઇન સ્ક્વેર થીટા હોય તો શું લખાત? 1 માઇનસ કોસ 2 થીટા હોલ ડિવાઇડ બાય 2. એટલે સાઇન હોય તો માઇનસ, કોસ હોય તો પ્લસ. ઓકે, સો 1 પ્લસ 3/2 સાઇન 2 થીટા પ્લસ આ 4 એઝ ઇટ ઇઝ, અને અહીંયા આવશે 1 પ્લસ કોસ 2 થીટા હોલ ડિવાઇડ બાય 2. આ 2 થી આ 2 કેન્સલ. ઓકે, સો 1 પ્લસ 3/2 સાઇન 2 થીટા પ્લસ 2 2 ઝા 4, એ 2 આ અંદર મલ્ટીપ્લાય થશે એટલે 2 પ્લસ 2 કોસ 2 થીટા આવું આવ્યું. ઓકે, જો આ 2 અને આ 1, 2 અને 1 શું થશે? 3, એટલે 3 પ્લસ આ શું છે? 3/2 સાઇન 2 થીટા પ્લસ આ છે 2 કોસ 2 થીટા. ઓકે, હવે આ જે છે ને કૌંસ એ આપણું સ્ટાન્ડર્ડ ફોર્મેટ આવ્યું, એ સાઇન પ્લસ ઓર માઇનસ બી કોસ. ઓકે, સો આ જે કૌંસ કરેલો છે ને એની રેન્જ શું થશે? તો એની રેન્જ થશે માઇનસ અંડરરૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો a સ્ક્વેર એટલે 3/2 નો સ્ક્વેર, દેટ ઇઝ 9/4. ઓકે, સો અહીંયા આવશે 9/4 પ્લસ 2 નો સ્ક્વેર 4, 2 નો સ્ક્વેર 4 થી લઈને એનું એજ એટલે 9/4 થી પ્લસ 4. ઓકે, સો માઇનસ 4 ચોક 16, 16 ને 9 25 એટલે 25/4 એટલે 5/4 એટલે માઇનસ 5/4 થી લઈને ઓકે 25/4 ને, હા એટલે 25/4 છે બરાબર. ચલો એટલે આ શું થયું કહેવાય? માઇનસ 5/2 થી લઈને પ્લસ 5/2. ઓકે, હવે આમાં મારે 3 ઉમેરવાના છે. ઓકે, સો બંને બાજુ 3 ઉમેરી દઈશ. તો આમાં હું 3 ઉમેરીશ, માઇનસ 5/2 માં 3 ઉમેરું તો કેટલા થાય? 1/2 થાય. અને 5/2 માં 3 ઉમેરો તો 6 ને 5 11/2 થાય. એટલે આ કોનો રેન્જ આવ્યો? છેદનો રેન્જ આવ્યો. ઓકે, સો અત્યાર સુધી શું વાર્તા કરી એક ફટાફટ જોઈ લઈએ. તો આમાંથી મેં બેઝિકલી એક કોસ સ્ક્વેર અને 4 કોસ સ્ક્વેર અલગ કર્યા. તો એ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1 બનાવે. હા, હવે સાઇન ઇન્ટુ કોસ આવ્યું, રાઈટ? એટલે આપણને આઈડિયા આવી જ જવો જોઈએ, મલ્ટીપ્લાય બાય 2 એન્ડ ડિવાઈડ બાય 2. તો 3/2 અલગ અને આ 2 સાઇન થીટા કોસ થીટા એ સાઇન 2 થીટા બન્યા. હવે જો અહીંયા ને અહીંયા ખૂણો અલગ છે તો અહીંયા 2 થીટામાં કન્વર્ટ કરવા માટે મેં આને 1 પ્લસ કોસ 2 થીટા હોલ ડિવાઈડ બાય 2 માં કન્વર્ટ કર્યા બરાબર. પછી આ જે કૌંસ આવ્યું એ આપણું સ્ટાન્ડર્ડ ફોર્મેટ હતું. તો આ આવ્યો આનો રેન્જ. ઓકે, એનો મિનિંગ હવે શાંતિથી સમજવાનો ટ્રાય કરજો. બહુ સિમ્પલ લોજિક છે, બહુ બેઝિક મેથ્સ છે, મગજ વાપરવાનું છે. આ કોનો વિસ્તાર આવ્યો? 1/2 અને 11/2 છેદનો વિસ્તાર આવ્યો. ઓકે, મારું ઓરિજિનલ એક્સપ્રેશન શું છે? 1 સમથિંગ. ઓકે, હવે આ જે સમથિંગ હતું ને એની રેન્જ કઈ આવી? 1/2 અને 11/2. ઓકે, હવે આ જે 1/2 11/2 એ છેદમાં છે, રાઈટ? એનો મિનિંગ કે એ શું કહેવા માંગે છે કે 1/2 એ છેદની સૌથી નાની કિંમત છે અને 11/2 એ છેદની સૌથી મોટી કિંમત છે, રાઈટ? ઓકે, તો હવે ઓવરઓલ એક્સપ્રેશનની આપણે મહત્તમ કિંમત શોધવાની છે, આખા વસ્તુની, આખી ક્વોન્ટિટીની. અંશ ભાગ્યા છેદ આખાની મારે મેક્સિમમ વેલ્યુ શોધવાની છે. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને તમને સમજાવું, શાંતિથી સમજવાનો ટ્રાય કરજો. ઓકે, જોજો, ધારો કે છેદમાં છે 1 અને 2, ઉપર છે 1. ઓકે, તમને બીજી એક રીતે સમજાવું, 2 અને 3 ની રીતે સમજાવું તો જલ્દી સમજણ પડશે બરાબર. છેદની મહત્તમ કિંમત છે 3 અને છેદની ન્યૂનતમ કિંમત છે 2 બરાબર. તો ઓવરઓલ 1/2 અને 1/3 થશે. ઓકે, તો એક વસ્તુ મને કહેજો, 2 અને 3 એ બંનેમાં નાના કોણ? 2 અને 3 માં નાના કોણ? 2 અને મોટા 3. ઓકે, હવે હું એને વ્યસ્ત કરીશ. હવે હું શું કરીશ? 2 અને 3 ને વ્યસ્ત કરીશ તો એ શું બનશે? 1/2 અને 1/3. તો આ કોની રેન્જ આવી? આખા ઓવરઓલ એક્સપ્રેશનની રેન્જ આવી. તો હવે નાનું કોણ છે? 1/2 અને મોટું કોણ છે? 1/3. એનો મિનિંગ કે એ ઉલટા થઈ જશે. પણ હવે 1/2 અને 1/3 માં નાના કોણ? વિચારો, 1/3 ને, રાઈટ? તો આને આ રીતે લખાય? ના લખાય. ઓકે, તો એને કઈ રીતે લખવા પડશે? 1/3 અને 1/2. કેમ કે 1/3 એ 0.33 કહેવાય, 1/2 એ 0.50 કહેવાય. તો 0.33 એ 0.50 કરતાં લેફ્ટ હેન્ડ સાઈડમાં આવે ને, રાઈટ? તો એનો મિનિંગ હું શું સમજો અહીંયા? તો મારા છેદમાં જે ક્વોન્ટિટી હોય ને એનો જો હું વ્યસ્ત લઈ લઉં ને તો એ બંને ઇન્ટરચેન્જ થઈ જાય અને એમના વ્યસ્ત થઈ જાય. જો એ બંને વ્યસ્ત કરીને ઇન્ટરચેન્જ કરી દેવાના. આ આપણું ફર્સ્ટ ફોર્મેટ
આ ફોર્મેટમાં આ જે બોક્સ કરેલું છે એમાં તમને શું લખેલું દેખાય છે કે છેદમાં મિનિમમ વેલ્યુ 2 છે અને છેદની મહત્તમ વેલ્યુ 3 છે. હવે મારે શું કરવું છે? વ્યસ્ત. તો એનો ફાઇનલ આન્સર શું આવ્યો? તો 3 અને 2 ને વ્યસ્ત કરી દેવાના અને એમને ઇન્ટરચેન્જ કરવાના, તો મને આખી ઓવરઓલ ક્વોન્ટિટીની ન્યૂનતમ અને મહત્તમ કિંમત મળે. સારું, હવે અહીંયા શું છે? 1/2 અને 11/2. તો આના હું આ બંનેને હું શું કરીશ? વ્યસ્ત કરીશ. તો 2/11 અને 2/1 મળશે. તો આનો ફાઇનલ આન્સર શું આવ્યો? 2/11 થી લઈને 2 આવ્યો. ઓકે, તો આની મહત્તમ કિંમત કઈ થઈ કહેવાય? 2. બરાબર, દેટ ઇઝ ઓપ્શન નંબર બી. તો આ રીતે ક્વેશ્ચનને વિચારવાનો હતો. એટલે અંશ ભાગ્યા છેદવાળું ફોર્મેટ હોય તો પહેલાં છેદનું આપણે સુધી કાઢવાનું અને અંશમાં જે હોય એનું વ્યસ્ત કરી દેવાનું. એટલે ઇન્સો શીખ્યા શું તમે? તો છેદમાં જે કિંમતો હોય ને એનો વ્યસ્ત કરવાનો અને એમને અદલા બદલી કરી દેવાની. એટલે આ મારું વાક્ય યાદ રાખજો. તમને હું છે ને 2 ગોલ્ડન નિયમ કહું છું, શાંતિથી 2 ગોલ્ડન નિયમ સાંભળજો. પહેલો ગોલ્ડન નિયમ શું? તો વચ્ચે માઇનસને જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરીએ ને અસમતામાં ત્યારે આજુબાજુની વેલ્યુને ઇન્ટરચેન્જ કરવાની અને એમની નિશાની બદલવાની. અને જ્યારે તમારે કોઈ રેન્જનો વ્યસ્ત કરવો હોય ને ત્યારે આ બંનેનો વ્યસ્ત કરી દેવાનો અને પછી અદલા બદલી કરવાની. વ્યસ્ત કર્યા પછી અદલા બદલી કરવાની. જ્યારે પહેલા ગોલ્ડન રૂલમાં શું હતું? જ્યારે તમે માઇનસ વચ્ચે ઇન્ટ્રોડ્યુસ કરો તો પહેલાં અદલા બદલી કરો અને પછી માઇનસ ચેન્જ કરો. બરાબર, અહીંયા શું કરવાનું છે? પહેલાં બંનેના વ્યસ્ત કરી દેવાના પછી અદલા બદલી કરી દેવાની. બરાબર, એટલે આ આગળ આવશે અને આ પાછળ આવશે એનો વ્યસ્ત. ઓકે, સો આની મહત્તમ કિંમત થઈ 2. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ અવર નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ લેક્ચર. ઓકે, બહુ સુપર ક્વેશ્ચન છે. જોજો શું કહે છે, તમને યુ આપેલું છે કે યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ ધીસ પ્લસ અંડર રૂટ ઓફ ધીસ. એની મહત્તમ અને ન્યૂનતમ કિંમતોનો તફાવત ખાલી જગ્યા છે. ઓકે, આ ક્વેશ્ચનમાં એવું કહે છે કે યુ સ્ક્વેરની, હા આમાં કિંમતમાં આમાં ક્વેશ્ચનમાં એક ભૂલ છે કે આ તમને યુ આપેલો છે તો યુ સ્ક્વેરની મહત્તમ અને ન્યૂનતમ કિંમતની તફાવત શું છે? ઓકે, સો આપણને જે યુ આપેલો છે રાઈટ એનો સ્ક્વેર કરવાનો, રાઈટ એનો વિસ્તાર શોધવાનો અને એમાંથી આપણે એની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાની અને એનો આપણે તફાવત લેવાનો છે. ઓકે, સો આપણને યુ આપેલો છે તો બંને બાજુ આપણે સ્ક્વેર કરીએ તો મને શું મળે? યુ સ્ક્વેર મળે. ઓકે, સો ટેકિંગ સ્ક્વેર બોથ ધ સાઇડ્સ. સો યુ સ્ક્વેર બરાબર શું થશે? તો જો આનો આખાનું મારે શું કરવાનો? સ્ક્વેર કરવાનો. તો આખાને એક્સ માનો પ્લસ આખાને વાય માનો તો એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્વેર, દેટ ઇઝ એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. ઓકે, સો એક્સ સ્ક્વેર એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આ એક્સ સ્ક્વેર થયું પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy. ઓકે, સો વાય સ્ક્વેર એટલે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ઓકે, આ આવ્યું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy. ઓકે, સો 2x કહું છે તો એક્સ આપણો આ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ઇન્ટુ અંડર રૂટ ઓફ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ક્લિયર આટલું? આ મેં શું કર્યું તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2x ઇન્ટુ વાય. ઓકે, હવે એક સિમ્પલ વસ્તુ વિચારો, આ બંને અંડરલાઇન કરેલું છે એમાંથી એ સ્ક્વેર કોમન આવે તો કૌંસમાં શું બચે? સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ધેટ ઇઝ 1. ઓકે, સો ખાલી એ સ્ક્વેર બચ્યો. હવે આ બંને ટીક કરેલા જુઓ તો આ બંનેમાંથી શું કોમન આવે? બી સ્ક્વેર. તો અગેન કૌંસમાં સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બચે ધેટ ઇઝ 1. ઓકે, સો એનો આન્સર ટીક કરેલાનો આન્સર શું આવશે? બી સ્ક્વેર પ્લસ 2. બરાબર. ઓકે, હવે આપણે આમાં એક કામ કરીએ, આ બંને અંડરરૂટ ગુણાકાર છે, બંને અંડરરૂટ તો એક જ અંડરરૂટમાં બંનેને ગુણી કાઢીએ ને. હું આ રીતની વાત કરું છું, અંડરરૂટ એક્સ અંડરરૂટ વાય હોય તો આને એક જ અંડરરૂટમાં એક્સ ઇન્ટુ વાય કહેવાય કે નહીં? કહેવાય. ઓકે, શું થશે અહીંયા જુઓ તો અંડરરૂટમાં પહેલાં આ બંનેનો ગુણાકાર કરો. ઓકે, સો એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર એટલે એની 4 ઘાત સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. ઓકે, હવે આ અંડરલાઇન અને આ અંડરલાઇનનો ગુણાકાર કરો તો શું થશે જુઓ તો એ સ્ક્વેર બી સ્ક્વેર કોસ રેસ ટુ 4 થીટા. ઓકે, હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. બરાબર, તો એ સ્ક્વેર બી સ્ક્વેર સાઇનની 4 ઘાત થીટા, એ સ્ક્વેર બી સ્ક્વેર સાઇનની 4 ઘાત થીટા પ્લસ હવે આપણે આ અંડરલાઇન અને આ અંડરલાઇનનો ગુણાકાર કરીએ તો મને શું મળે? બીની 4 ઘાત સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર. ઓકે, પ્લસ બીની 4 ઘાત સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. ક્લિયર? હવે જોજો ધ્યાનથી. સો પહેલું
અને છેલ્લું પદ એમાંથી શું કોમન આવે સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર તો કૌંસમાં શું બચે એની 4 ઘાત વત્તા બીની 4 ઘાત ઓકે સો આ છે આપણો યુ સ્ક્વેર ઓકે સો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2 અંડર રૂટમાં શું આવશે તો આ બંનેમાંથી હું સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા જો કોમન કાઢું તો કૌંસમાં શું બચે એની 4 ઘાત વત્તા બીની 4 ઘાત ક્લિયર ઓકે હવે આ જે બંને ડોટ કરેલા છે ને બંને ડોટ કરેલા પદ એમાંથી જુઓ તો એમાંથી શું કોમન આવે એ સ્ક્વેર બી સ્ક્વેર ઓકે સો પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર તો કૌંસમાં શું બચે કોસની 4 ઘાત થીટા પ્લસ સાઇનની 4 ઘાત થીટા અરે રે જો પાછું આપણું પેલું સ્ટેન્ડર્ડ ઇક્વેશન આવ્યું શું આવ્યું આનો આન્સર શું આવે 1 - 2 સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર છે ને કેટલું ઇમ્પોર્ટન્ટ ઓકે સો યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2 અંડર રૂટમાં સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ એની 4 ઘાત વત્તા બીની 4 ઘાત પ્લસ ઓકે આ એ સ્ક્વેર બી સ્ક્વેર એ કોની જોડે મલ્ટીપ્લાય થશે તો કૌંસમાં મેં શું લખેલું છે 1 - 2 સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર તો એ સ્ક્વેર બી સ્ક્વેર એ 1 માઇનસ વાળા કૌંસ જોડે ગુણાશે તો એ સ્ક્વેર બી સ્ક્વેર થશે પહેલું સ્ટેપ ઓકે પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર એકચ્યુઅલી શું હતું 1 - 2 ઓકે એટલે -2 એ સ્ક્વેર બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ક્લિયર આટલી વસ્તુ ઓકે સો હવે જોજો ધ્યાનથી તો એક આ સ્ટેપ જુઓ અને એક આ સ્ટેપ જુઓ રાઈટ તો યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2 અંડર રૂટમાં આ બંને ટીક કરેલામાંથી શું કોમન આવે છે તો સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર ઓકે સો મેં કોમન કાઢ્યા સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા તો અહીંયા શું બચ્યું એની 4 ઘાત પ્લસ બીની 4 ઘાત -2 એ સ્ક્વેર બી સ્ક્વેર અને લાસ્ટમાં કોણ છે અહીંયા પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર ક્લિયર આટલી વસ્તુ ઓકે હવે આ કોનો પૂર્ણ વર્ગ છે જુઓ તો આ કોનો પૂર્ણ વર્ગ છે આ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એનો પૂર્ણ વર્ગ છે ક્લિયર આટલી વસ્તુ ઓકે સો યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2 અંડર રૂટમાં આ કોનો પૂર્ણ વર્ગ છે તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનો હોલ સ્ક્વેર બરાબર ઇન્ટુ શું છે સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા અને આ બાજુ છે પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર ઓકે સો અત્યાર સુધી શું કર્યું એના પર એક વખત ફોકસ કરીએ પછી આપણે આગળના નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ જો આપણને યુ સ્ક્વેર કીધું હતું એટલે મેં બંને બાજુ હોલ સ્ક્વેર કર્યું એટલે મને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy જેવું ટર્મ મળ્યું આ બંને અંડરલાઈન કર્યા હતા એમાંથી એ સ્ક્વેર કોમન આવે આ બંને ટીક કર્યા હતા એમાંથી બી સ્ક્વેર કોમન આવે કૌંસમાં બચ્યું હતું સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ધેટ ઇઝ 1 ઓકે હવે આ બંને બ્રેકેટ્સને મેં આ રીતે મર્જ કર્યા એક જ અંડર રૂટની અંદર મેં બંનેને મલ્ટીપ્લાય કરી દીધા ઓકે સો આ ટીક કરેલા છે એમાંથી સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર કોમન નીકળ્યા તો આ બચ્યું અને આ જે બંને ડોટ કરેલા છે તમે પણ તમારી નોટમાં આ સ્ટેપમાં ટીક કરજો અને અહીંયા ડોટ કરજો ઓકે અને આનો આન્સર શું આવે તો 1 - 2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર તો એ સ્ક્વેર બી સ્ક્વેર પાછા અંદર મલ્ટીપ્લાય થાય તો એ સ્ક્વેર બી સ્ક્વેર ઇન્ટુ 1 દેટ ઇઝ એ સ્ક્વેર બી સ્ક્વેર -2 સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર હતું તો 2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર એની જોડે આ એ સ્ક્વેર બી સ્ક્વેર આવી ગયો આ બંને અંડરરૂટ કરેલા છે એમાંથી સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર કોમન આવે તો શું બચ્યું એની 4 ઘાત વત્તા બીની 4 ઘાત -2 એ સ્ક્વેર બી સ્ક્વેર અને આ એઝ ઇટ ઇઝ ઓકે હવે આ કોનો હોલ સ્ક્વેર છે તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનો હોલ સ્ક્વેર છે ઓકે સો એક કામ કરો વિડીયો પોઝ કરીને આટલું લખો હવે આને હું ભૂસીને આપણે આગળ નેક્સ્ટ સ્ટેપ કરીએ ઓકે તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરીએ તો ધ્યાનથી જોજો અહીંયા તમને શું લખેલું દેખાય છે સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર તો એની જોડે શું ગુણેલું હોવું જોઈએ આપણો નિયમ પકડી જ રાખવાનો ઓકે તો મલ્ટીપ્લાય ડિવાઈડ બાય આપણે 4 કરીએ બરાબર સો યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2 અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનો હોલ સ્ક્વેર ઓકે આ 4 મલ્ટીપ્લાય કરું તો 4 સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા થશે અને હોલ ડિવાઈડ બાય 4 અને પ્લસ શું છે અહીંયા પ્લસ છે એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર ઓકે સો આપણે અહીંયા 4 ને ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો વિચારો 4 ને ક્રોસ મલ્ટીપ્લાય કર્યા પછી અંડર રૂટમાં હોલ ડિવાઈડ બાય શું આવશે 4 એ સ્ક્વેર રૂટની બહાર આવશે તો હોલ ડિવાઈડ બાય 2 થશે a2 અને આ 2 કેન્સલ ઓકે સો આ રીતની પ્રોસિજર છે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2 અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનો હોલ સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર 2 થીટા થવાનું અને પ્લસ છે 4 એ સ્ક્વેર બી સ્ક્વેર ઓકે અને હોલ ડિવાઈડ બાય 2 અને આ 2 કેન્સલ ઓકે 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 એટલે આઈને હવે સ્ટોપ થઈ જવાનું હવે આપણો વિસ્તાર વિચારવાનો છે ટુકડે ટુકડે રાઈટ તો સાઇન સ્ક્વેર 2 થીટા બરાબર સાઇન સ્ક્વેર 2 થીટા એનો પોતાનો વિસ્તાર શું ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1 સ્ક્વેર છે ને ખાલી સાઇન હોય તો -1 થી 1 સ્ક્વેર છે એટલે ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 એટલે આ જે એરો કરેલું છે ને એનો ઇન્ટરવલ ક્લોઝ 0 to 1 સારું હવે આખાની મારે મિનિમમ વેલ્યુ વિચારવી હોય
તો સાઇન સ્ક્વેર થીટાનું મિનિમમ વેલ્યુ મારે 0 લઈ લેવાની. હા, આખાની મિનિમમ વેલ્યુ માટે મારે સાઇન સ્ક્વેર થીટાને શું માનવાના 0. તો આખું આ 0 થઈ ગયું કેમ કે સાઇન સ્ક્વેર થીટાની જોડે ગુણેલો છે ને. સાઇન સ્ક્વેર થીટા જો પોતે 0 હોય તો આખી આ વસ્તુ 0. તો ખાલી શું બચ્યું કે અંડર રૂટમાં 4a² b². તો 4a² b² નું સ્ક્વેર રૂટ શું થશે? 2ab. ઓકે, સો યુ સ્ક્વેરની મિનિમમ વેલ્યુ હોય ત્યારે સાઇન સ્ક્વેર 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લેતા. ઓકે, લેતા તો મને યુ સ્ક્વેરની મિનિમમ વેલ્યુ શું મળશે? તો a² પ્લસ b² તો ખરા જ, આ તો 0 થઈ ગયું હતું અને આ 4a² b² નું સ્ક્વેર રૂટ શું થશે? 2ab. તો આ કોનો પૂર્ણ વર્ગ આવ્યો? a પ્લસ b નો હોલ સ્ક્વેર આવ્યો. તો આ મને શું મળી? યુ સ્ક્વેરની મિનિમમ વેલ્યુ. ઓકે, સેમ વે હવે યુ સ્ક્વેરની મારે જો આખાની મેક્સિમમ વેલ્યુ જોઈતી હોય ને તો સાઇન સ્ક્વેર 2 થીટાને 1 લખેલા છે એવું માનવાનું. ઓકે, સો આની કિંમત કેટલી થઈ ગઈ? 1. ઓકે, સો યુ સ્ક્વેરની મેક્સિમમ કિંમત મારે જોઈતી હોય ત્યારે સાઇન સ્ક્વેર 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 લેતા. બરાબર. તો યુ સ્ક્વેર મેક્સ ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ b² પ્લસ, ઓકે, આ a² માઇનસ b² નો હોલ સ્ક્વેર, આ તો 1 થઈ ગયું એટલે 1 ઇન્ટુ એનીથિંગ એટલે શું બચ્યું અંડર રૂટમાં મારી જોડે? સાઇન સ્ક્વેર 2 થીટા સિવાયનું બધું જ. ઓકે, તો હું આને વિસ્તરણ કરી દઉં તો આ શું થયું કહેવાય? જુઓ તો a² માઇનસ 2a² b² પ્લસ b² અને પ્લસ 4a² b². ઓકે, ધેરફોર યુ સ્ક્વેર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ b² પ્લસ અંડર રૂટમાં. ઓકે, આ બંને જુઓ તો પ્લસ 2a² b² થાય ને, સો a² પ્લસ b² પ્લસ 2a² b². ઓકે, તો એને a² પ્લસ b² નો વર્ગ કહેવાય કે નહીં? વિચારો ને, a² વત્તા 2a² b² વત્તા b², એનો જ વર્ગ કહેવાય. હવે અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. સો વોટ ઇઝ રિમેનિંગ? સો યુ સ્ક્વેર મેક્સ ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ b² પ્લસ a² પ્લસ b². ઓકે, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ. તો આ શું આવ્યું કહેવાય? 2 ટાઈમ્સ a² પ્લસ 2 ટાઈમ્સ b². તો આવ્યું આપણું યુ સ્ક્વેર મેક્સ. ઓકે, હવે આપણે શું જોઈએ છે? તો એની મહત્તમ અને ન્યૂનતમ કિંમતનો તફાવત. ઓકે, એનો મિનિંગ કે યુ સ્ક્વેર મેક્સ માઇનસ યુ સ્ક્વેર મિનિમમ, આ આપણે ફાઇન કરવું છે. ચલો, યુ સ્ક્વેર મેક્સ કેટલું આવ્યું? 2a² પ્લસ 2b² માઇનસ, ઓકે, નાવ યુ સ્ક્વેર મિનિમમ કેટલું છે? a પ્લસ b નો હોલ સ્ક્વેર. તો એનું વિસ્તરણ કરી દો તો શું આવ્યું કહેવાય? a², આ માઇનસને લીધે માઇનસ 2ab અને આ માઇનસને લીધે માઇનસ b². ઓકે, તો જો તો આ 2a² માઇનસ a² એટલે a², 2b² માઇનસ b² એટલે પ્લસ b² અને આ માઇનસ 2ab. તો આને શું કહેવાય યાર? a માઇનસ b નો હોલ સ્ક્વેર જ કહેવાય ને. સો a માઇનસ b નો હોલ સ્ક્વેર ઇઝ માય ફાઇનલ આન્સર એન્ડ ધેટ ઇઝ ઓપ્શન નંબર a. છે ભયંકર દાખલો. ઓકે, સો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે હવે. બરાબર. તો જો શું કર્યું આપણે આ સ્ટેપ પરથી? તો સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર મને દેખાવું તો એની જોડે મલ્ટીપ્લાય બાય 4 એન્ડ ડિવાઈડ બાય 4 આપણે કરી નાખ્યું. અહીંયાથી ચોકડી ગુણાકાર કર્યો તો હોલ ડિવાઈડ બાય શું આવે? 4. પણ એ સ્ક્વેર રૂટમાં, એને સ્ક્વેર રૂટની બહાર લેવો તો હોલ ડિવાઈડ બાય શું આવે? 2. a2 અને a2 કેન્સલ. ઓકે, હવે આખા એક્સપ્રેશનમાં મારી જોડે એક જ વખત ખાલી સાઇન વિધેય આવ્યું. ઓકે, સો એનો રેન્જ શું છે? એનો વિસ્તાર ક્લોઝ 0 થી 1. તો આખાની મારે ન્યૂનતમ કિંમત જોઈતી હોય તો સાઇન સ્ક્વેર પોતે કેવો હોવો જોઈએ? ન્યૂનતમ. તો સાઇન સ્ક્વેર ન્યૂનતમ કેટલો થાય? 0. તો આ 0, તો આખું આ 0. ઓકે, તો ખાલી શું બચ્યું? અંડર રૂટમાં આ, તો આનું સ્ક્વેર રૂટ 2ab. ક્લિયર? ઓકે, સેમ વસ્તુ મેક્સિમમ માટે આની કિંમત કેટલી કન્સિડર કરવાની આપણે? કેટલી ગણવાની? 1. તો આ 1 ઇન્ટુ એનીથિંગ ધીસ, સો ધીસ પ્લસ 4a² b². સો આ રીતે આખો દાખલો કેલ્ક્યુલેટ કરવાનો છે. 2 થી 3 વખત આ દાખલાની પ્રેક્ટિસ કરજો તો જ કોન્ફિડન્સ આવશે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો.